चिन्तासन्तानहन्तारो यत्पादां भुजते नवः स्त्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखाभिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। દંડવત પ્રણામ. રીટાબેનનો ક્રમ હતો પણ એમણે મને કરવાનું કીધું છે કે હું આરંભ કરું છું. પ્રણામ છે. તો 28મો અધ્યાયમાં એટલે આપણે તૃતીય સ્કંદ અંતર્ગત મુક્ત સૃષ્ટિના પ્રકરણમાં સગુણ મુક્તિ પ્રકરણ જે અધ્યાય 28મો છે એનું જોઈ રહ્યા છે. તો કાલે આપણે સમજાવ્યું કે સગુણ મુક્તિ પ્રકરણનો અર્થ એ થયો કે જે અવસ્થામાં જે છે એમાં જે મુક્તિ પ્રાપ્ત કરે એનો અહીંયા યોગથી આપણને કપિલદેવજી સમજાવી રહ્યા છે. તો જે 8 અંગો સાથે અહીંયા યોગ કરવાનું સમજાવી રહ્યા છે એમાં યમ નિયમ માટે 25 નિયમ બતાવ્યા જે 2 થી 7 શ્લોકમાં કેવી રીતે યમ નિયમ એ પહેલા 2 સ્ટેજીસ છે અષ્ટાંગ યોગના. એ કર્યા પછી 8મા શ્લોકમાં આસન સમજાવ્યું. 9 અને 10માં પ્રાણાયામથી કેવી રીતે વિજય પ્રાપ્ત કરવાનો મન ઉપર એ બતાવ્યું હતું. પછી 11મા શ્લોકમાં ધારણા અને પ્રત્યાહાર કહ્યું અને 12માં પછી એવું કીધું કે જ્યારે આવી રીતે મન શુદ્ધ અને યોગથી સારી રીતે સ્થિર થાય ત્યારે પોતાના નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ રાખીને ભગવાનના પ્રદેશનું ધ્યાન કરવું. એટલે ભાગવતાર્થ પ્રમાણે 12 થી 34 શ્લોકમાં ધ્યાન કહ્યું છે અને નાનો ભાઈ પ્રમાણે આપણે કાલે 475 પેજની છેલ્લી ફૂટનોટમાં એમણે અલગ રીતે બાયફર્કેશન કર્યું છે. તો ભાગવતાર્થ પ્રમાણે જોઈએ તો 12 થી 34 શ્લોકમાં ધ્યાનનો વિષય બતાવી રહ્યા છે. તો પહેલા તો બેઝિક ધ્યાન એવી રીતે કહ્યું કે આવી રીતે નાકના ટેરવા ઉપર દ્રષ્ટિ રાખીને ભગવાનના પ્રદેશનું ધ્યાન કરવું. હવે એ વિષય 12 થી 34માં ધ્યાન બતાવવાના છે. એના અંતર્ગત 13 થી 18માં ભગવાન 6 ગુણોવાળા હોવાથી એ 6 શ્લોકથી ભગવાનના સ્વરૂપનું કેવી રીતે કલ્પના કરવી એ વિષય આવે છે. તો 13 થી 20 શ્લોક એ બેનના છે. તો પહેલા હું એનું પારાયણ કરું છું. 13મા શ્લોકથી પેજ નંબર 476. પ્રસન્ન મુખ કમલવાળા, કમળના અંદરના ભાગ જેવા લાલ લોચનવાળા, શ્યામ કમલના પત્ર જેવા શ્યામ, શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર દેવનું ધ્યાન કરવું. એટલે 18 શ્લોક સુધી આવી રીતે બ્રેકેટમાં લખ્યું છે આવા દેવનું ધ્યાન કરવું. પ્રકાશતા કમળના તંતુઓ જેવા પીળા રેશમી વસ્ત્રો વાળા, છાતી ઉપર શ્રીવત્સ વાળા, પ્રકાશતા કૌસ્તુભે જેમના કંઠને કોઈ સમયે તજેલ નથી તેવા દેવનું ધ્યાન કરવું. મધવાળા ભમરાઓની પંક્તિ વાળી વનમાળાથી વીંટાયેલા ઘણા કિંમતી હાર, કડા, મુકુટ, બાજુબંધ અને નુપુરવાળા દેવનું ધ્યાન કરવું. કાંચીના ગુણથી શોભતા નિતંબ વાળા, હૃદય કમલરૂપ સ્થાન વાળા, ઘણા સુંદર, શાંત, મન અને નયનની વૃદ્ધિ કરનારા દેવનું ધ્યાન કરવું. જેમનું દર્શન સદા સુંદર છે, જેમને સર્વલોકે નમસ્કાર કરેલ છે, કિશોર વયમાં રહેલા સેવકો ઉપર કૃપા કરવા ઉત્સુક દેવનું ધ્યાન કરવું. કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ કીર્તિવાળા, પવિત્ર કીર્તિવાળાઓને યશ પ્રાપ્ત કરાવનાર સર્વ અવયવો વાળા દેવનું
જ્યાં સુધી મન ચલે નહીં ત્યાં સુધી ધ્યાન કરવું. દર્શન કરવા યોગ્ય લીલાવાળા, ઉભેલા, ફરતા, બેઠેલા અથવા પોઢેલા હૃદયમાં રહેલા ભગવાનનું શુદ્ધ પ્રેમવાળા ચિત્તથી ધ્યાન કરવું. તે સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિર થયેલું ચિત્ત સર્વ અવયવોમાં સારી રીતે રહેલું જાણીને મુનિએ તેને ભગવાનના એક અંગમાં યોજવું. હવે 13મા શ્લોક કરી રહી છું, પેજ 476. એની ઉત્થાનિકા છે કે ઉપર આગળ 12મા શ્લોકમાં કહ્યું કે ભગવાનના પ્રદેશનું ધ્યાન કરવું. એના સંબંધી વાત સંગત એવી રીતે જ છે કે તેમાં ભગવાનનું ધ્યાન ધરવું એમ કહેશે. એમાં પહેલી ફૂટનોટ છે કે આગળ શ્લોક 18માં કહેશે, એટલે 6 શ્લોકથી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરીને ધ્યાન કરવું એમ 18માં ફાઇનલ ઉપસંહાર રીતે કહેશે. તો ભગવાનનું ધ્યાન કરવું તો ભગવાન કોણ એ જાણવાની ઈચ્છા થાય, તેથી પુરુષોત્તમનું આ સ્વરૂપ છે એમ જાણી મનથી તે સ્વરૂપની કલ્પના કરી સદા તેનું ચિંતન કરવાનું હોવાથી નીચેના શ્લોકથી આરંભી ભગવાન 6 ગુણવાળા હોવાથી 6 શ્લોકોથી તે સ્વરૂપનું કલ્પના કરવા માટે વર્ણન કરે છે. એટલે કયા ભગવાન, એટલે એ આપણે જો કોઈને પ્રશ્ન થાય તો કહે છે કે આવું જે પુરુષોત્તમનું સ્વરૂપ છે, જે 6 ગુણવાળા ભગવાન છે, એને સમજીને મનથી તે સ્વરૂપની કલ્પના કરી આવા સ્વરૂપનું ચિંતન કરવાનું છે. એટલે તે સ્વરૂપનું હવે 6 ગુણ છે ભગવાનના, એ રીતે 6 શ્લોકથી એની સમજાવી રહ્યા છે, એનું વર્ણન કરે છે. શ્લોક 13. પ્રસન્ન વદનામ ભોજમ પદ્મ ગર્ભ અરુણે ક્ષણમ નીલોત્પલદલ શ્યામમ શંખ ચક્ર ગદાધરમ. પ્રસન્ન મુખ કમલવાળા, કમળના અંદરના ભાગ જેવા લાલ લોચનવાળા, શ્યામ કમલના પત્ર જેવા શ્યામ, શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર દેવનું ધ્યાન કરવું. એટલે અહીંયાથી 20 વિશેષણથી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. તો 13મા શ્લોકમાં 4 વિશેષણ છે. પહેલું થયું પ્રસન્ન છે મુખ કમલ જેમનું તેવા, એટલે એવા ભગવાનનું આપણે ચિંતન ધ્યાન કરવાનું છે જેનું મુખ કમલ પ્રસન્ન છે. તો પ્રસન્નતાથી શું કહેવા માંગે છે? તો પ્રસન્નતા વર આપવા માટે રહેલી છે. એટલે ભગવાન આવા પ્રસન્ન મુખવાળાનું આપણે ધ્યાન ધરીએ તો સામે આપણને રેસિપ્રોકેટ એવી રીતે થાય કે ભક્તને વર આપવા માટે છે. દ્રષ્ટિથી જ સંતોષ ઉત્પન્ન કરવા માટે અને રસ આપવા માટે કમલરૂપ છે. અને એ મુખને કમલરૂપ કહ્યા છે એની માટે કહી રહ્યા છે કે કમલ રસરૂપ છે અને આપણને આમ દ્રષ્ટિથી જ એને સંતોષ ઉત્પન્ન થાય એવી રીતે ભગવાનના મુખની ઉપમા કમલ સાથે કરી રહ્યા છે. બીજું વિશેષણ છે કે કમલના અંદરના ભાગમાં રહે કળીના જેવા લાલ રંગના છે લોચનો જેમના તેવા. એટલે જે કમળની અંદર જે લાલ પાર્ટ છે એવા પ્રભુના લોચન એવા લાલ રંગના છે. તો એનું કારણ કહી રહ્યા છે કે લાલ કેમ કહ્યું? તેમાં પણ પ્રસન્નતા, દોષ દૂર કરવાનું અને યોગની સિદ્ધિ સૂચવેલા છે. એટલે જે કમળની અંદર લાલ રંગ છે એનાથી પ્રભુની પ્રસન્નતા, એનાથી સામે જે ભક્ત હોય એના દોષ દૂર કરવાનો અને યોગની સિદ્ધિ સૂચવેલા છે. એમાં બીજી ફૂટનોટ છે કે કમલના અંદરના ભાગથી આ ગુણો સૂચવેલા છે. તો એને યોગની સિદ્ધિ કેવી રીતે થાય એ મને નથી સમજ પડી ગઈ, પછી આપ કરાવજો. ત્રીજો ગુણ થયો કે શ્યામ કમલના પત્ર જેવા શ્યામ, એટલે એમનું સ્વરૂપ શ્યામ સ્વરૂપ છે. તો આવા વિશેષણથી એમનું સૌંદર્ય અને શુદ્ધિ, ઉગ્રપણું વગેરે ન હોવાનું અને શૃંગાર રસનું સ્વરૂપ સૂચવેલ છે. ચોથું વિશેષણ થયું શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર. આ વિશેષણથી અનુક્રમે જલ, તેજ અને વાયુની શુદ્ધિ અને નિર્દોષપણા માટે શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા હોવાનું કહી રહ્યા છે. એટલે શંખથી જલની શુદ્ધિ, ચક્રથી તેજની અને ગદાથી વાયુ, એવું કઈ સમજાય છે, વધારે નથી સ્પષ્ટ થતું. તો આવા 4 વિશેષણ અહીંયા 13મા શ્લોકમાં કયા છે. આ 13મો શ્લોક થયો સંપન્ન.
એમાં છે જે આ સેકન્ડ ફૂટનોટ થી યોગની સિદ્ધિ કેવી રીતે સમજવું? तत्रापि प्रसादो दोष दूरीकरणम योग सिद्धिश्च सूचिता. તો આમાં જે પહેલું વિશેષણ છે પ્રસન્ન વદનામ ભોજમ, એમાં વરદાનાર્થ પ્રસાદ એ ત્યાં કહ્યું અને અંભોજત્વમ દૃષ્ટ્યૈવ સંતોષ જનનાર્થમ અને મધ્વર્થંચ. તો મુખને પણ કમલ કહ્યું અને નેત્રો છે એને કમલના ભીતરના ભાગ જેવું આરક્ત નેત્ર છે એ પ્રકારના કમલપત્ર જેવા એવું વિશેષણ અહીંયા આપ્યું છે. એટલે મુખમાં જે રીતે પ્રસાદ જે છે એ વાત અહીંયા નેત્રમાં પણ એનો અતિદેશ કરી રહ્યા હોય એવું લાગે છે. એટલે ચકારથી અહીંયા પ્રસાદો દોષ દૂરીકરણમ અને યોગ સિદ્ધિશ્ચ. તો મુખ કમલમાં જેવી રીતે વરદાનાર્થ પ્રસાદ છે અને અંભોજત્વમ દૃષ્ટ્યૈવ સંતોષ જનનાર્થ, તો એ જે જોવા માત્રથી સંતોષ ઉત્પન્ન થાય કે દૃષ્ટિથી સંતોષ ઉત્પન્ન થાય એમાં દોષ દૂર કરવાનું જણાઈ રહ્યું છે અને રસ આપવા માટે કમલરૂપ છે એ તો મુખારવિંદ માટે ખાસ છે. અને અહીંયા યોગની સિદ્ધિ તૃતીય જે લક્ષણ છે તે એવું લાગે છે કે જેમ જલની અંદર હોવા છતાં પણ કમલ જલના સંસર્ગથી અલિપ્ત રહી શકે છે એવી રીતે એમ યોગી છે કે યોગ સાધના રત છે એ પણ યમ નિયમ ઇત્યાદિથી ને પ્રત્યાહારથી પોતાની ઇન્દ્રિયોને આત્મગામી બનાવીને બાહ્ય સંસર્ગથી રહિત રહી શકે છે. તે જાતનું અહીંયા કોઈ ગુણ સૂચવતા હોય એવું લાગે છે યોગ સિદ્ધિનું. હા જી, એ બરાબર લાગે છે. અને આ શંખ ચક્ર અને ગદા એ સંગતિ આમ સંખ્યાની સંગતિથી જ લેવાનું, જલ તેજ અને વાયુ કે એનું કઈ સ્પેસિફિક કારણ હશે? ના, એ તત્વથી બનેલું છે ને અને એના નિયામક છે પણ ઘણી જગ્યાએ આવેલું જ છે. શંખ છે જલીય છે, ચક્ર તેજ છે અને ગદા છે વાયુ. સારું, કરો બધા. આ જે કહ્યું ને સૌંદર્ય શુદ્ધિ ઉગ્રપણ વગેરે ન હોવું અને શૃંગારસ, તો આ કમલ સાથે કોરિલેટેડ છે કે શ્યામ રંગ સાથે કોરિલેટેડ? એટલે કઈ સંદર્ભમાં લેવાનું છે? શ્યામ સાથે રિલેટેડ છે. શ્યામ કમલના પત્ર જેવા શ્યામ, જે પ્રભુનું શ્યામ સ્વરૂપ છે ને, જે શૃંગાર રસનું સ્વરૂપ કહેવાય છે. એની ઉપમા, પહેલા તો મુખની ઉપમા આપી,
પછી કમલના જેવા લોચન આપ્યું. હવે જે સ્વરૂપ છે એ શ્યામ, કમલના પત્ર શ્યામ હશે એવું મને લાગે છે, એની સાથે સરખામણી કરી છે અને પછી એમણે આ 4 આયુધ ધારણ કર્યા છે. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એમનું સ્વરૂપનું વર્ણન થાય છે. જે આ જ રીતના લઈ શકાય કે શુદ્ધિને માટે, કારણ કે શ્યામને મને એટલે આઈ ડોન્ટ નો એવી રીતના જ હશે. જે નીલોત્પલ કહ્યું છે ને, એટલે આ કમલ શ્યામ કમલ એમ. તો આ પ્રસન્ન મુખ કમલ વાળા છે, એટલે આપનું મુખારવિંદ છે પ્રસન્નતાયુક્ત છે, અને નેત્રો છે કમલના ભીતર, એટલે કમલની કલીના ભીતરનો જે રક્ત અંશ છે તેવા લોચન છે, અને જે વર્ણ છે શ્રીઅંગનો એ શ્યામ કમલના પત્ર જેવું શ્યામ. તો કમલની જે પોતાનો સ્વભાવ છે તે ઉગ્રતા ન હોય, સુંદર હોય, શુદ્ધ હોય, અને શૃંગાર રસનો ઉદ્બોધક છે. તે રીતે પ્રભુનું પણ જે શ્રીઅંગ છે તે આ પ્રકારનું એનું ધ્યાન કરવું. જી જી. એટલે આ પેલા મુખ કયું અને પછી આખા 4 આયુધનું ના કર્યું, એટલે એ દ્રષ્ટિથી પ્રસન્નતા આપી રહ્યા છે એવું સમાપન કરી શકાય ને. જે મુખ, પછી નેત્ર, પછી સંપૂર્ણ શ્રીઅંગ, અને તે પછી આયુધ. જી જી જી. આગળ લઉં છું 14મો શ્લોક. લસત પંકજ કિંજલ કપીત કૌશેયવાસસમ શ્રીવત્સ વક્ષસમ ભ્રાજત કૌસ્તુભા મુક્ત કંધરમ. પ્રકાશના, અહીંયા કલમ લખ્યું છે પણ કરેક્શન છે, કમળના તંતુઓ જેવા પીળા રેશમી વસ્ત્રો વાળા, છાતી ઉપર શ્રીવત્સ વાળા, પ્રકાશતા કૌસ્તુભે જેમના કંઠને કોઈ સમયે તજેલ નથી, તેવા દેવનું ધ્યાન કરવું. અને 4 વિશેષણ 13મા શ્લોકમાં થયા. અહીંયા 5મો પોઈન્ટ લખવાનો છે સ્ટાર્ટિંગમાં. તો હવે 5મું વિશેષણ આવ્યું કે પ્રકાશતા કમલના તંતુઓ હોય તેમ છેડા ઉપર મોતીથી ગૂંથાયેલ, કોર પર પહેરવા માટે યોગ્ય થાય તે માટે ઉત્તમ કેસરથી સહેજ લાલ કરેલું જે પીતાંબર, તે પણ કૌશેયમ એટલે રેશમનું બનેલું સર્વદેવ વાળું વસ્ત્ર છે જેમનું, તેવા. હું આખું 5મો પોઈન્ટ પહેલા વાંચી લઉં છું. ભગવાન 3 ભુવનના સાર રૂપ છે, તેમના વેદથી ભરપૂર ગૂઢ રસને ઢાંકનારા, મુક્તોને, રજોગુણને અને જુદા જુદા પ્રકારના સત્વગુણોને ગ્રહણ કરી રહેલ પીતાંબર વાળા સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે આ 5મું વિશેષણ, જે એમણે પીતાંબર ધારણ કરેલું છે એવી રીતે જે ભગવાન શોભી રહ્યા છે એવા સ્વરૂપનું ધ્યાન કરવું. તો જે કમળના તંતુઓ હોય એના જે ચમકતા હોય, પાણીનો બિંદુ પડે કે પ્રકાશ પડે, એવી રીતે એમની ઉપમા આપી છે કે પીતાંબર ઉપર મોતી ગૂંથેલા હોય કે પછી આમ કેસરની કિનારી કરી હોય એવું જે પીતાંબર છે, અને એ બન્યું છે રેશમનું, એટલે એ સર્વદેવ વાળું વસ્ત્ર છે એવું આ પીતાંબર છે. અને 3 ભવનના સાર રૂપ ભગવાન છે, તો શું થયું, તો એમનાથી આવા વેદથી ભરપૂર, પછી રસને ઢાંકનારા, મુક્તોને, રજોગુણને અને જુદા જુદા સત્વ ગુણોને ગ્રહણ કરી રહેલા પીતાંબર વાળા સ્વરૂપનું ધ્યાન કરવું. એ સમજાવવા માટે મુક્તોને ઉપર પહેલી ફૂટનોટ છે. મુક્તો એટલે મોતીઓ, અને બીજો અર્થ છે કે મુક્ત જીવો પણ આપણે સમજી શકીએ. એટલે જે મોતીથી ગૂંથાયેલ છે ને એ રીતે અહીંયા મુક્તોને મોતી પણ કયા છે. એ વાત ફૂટનોટમાં આગળ આવે છે કે પીતાંબરના છેડા ઉપર મોતી ગૂંથેલા છે તે મુક્તો, એવી રીતે એમણે મોતી અર્થ કર્યો. પછી કોર ઉપર કેસરથી સહેજ લાલ
લાલ રંગેલું છે તે લાલાશ અહીંયા રજોગુણ રૂપ છે. એટલે સેકન્ડ અહીંયા જે લખ્યું છે રજોગુણ સુબોધિનીમાં એ સમજાયું. અને તે કૌશેયમ એટલે રેશમી હોય સર્વ દેવોના વાસ રૂપ છે. એટલે સર્વ દેવ વાળું વસ્ત્ર છે એટલે રેશમી પીતાંબર સર્વ દેવોના વાસ રૂપ છે. તે દેવો સત્વગુણના જુદા જુદા ભેદ રૂપ છે. સર્વ દેવોમાં તો એ દેવો જે થયા તે બધા જુદા જુદા પ્રકારના સત્વગુણોને ગ્રહણ કરનાર એવી રીતે કહ્યું છે, ભેદ રૂપ છે. એ ત્રણેયને ગ્રહણ કરી પીતાંબર રહેલું છે. એટલે આવી રીતે મુક્તો રજોગુણ સર્વદેવ એ બધાને ગ્રહણ કરીને પીતાંબર રહેલું છે. અને પીતાંબરને વેદરૂપ કહ્યું છે એ પણ પ્રસિદ્ધ છે. અને તે ગુહ્ય પ્રદેશ એટલે રસને ઢાંકનારું છે. એટલે આ બધા 5 પોઈન્ટથી પીતાંબર આવું છે. અને એવા પીતાંબરને ધારણ કરેલા સ્વરૂપનું ધારણ કરવું એ આ 5મું વિશેષણ થયું. પછી 6થું વિશેષણ છે કે શ્રીવત્સ છે છાતી ઉપર જેમની તેવા. જે બ્રહ્માનંદ શ્રીવત્સ તે હૃદય ઉપર પ્રકાશે છે. એટલે આગળ આપણે એકવાર આવેલું હતું કે શ્રીવત્સ એક ચિહ્ન છે અને પ્રભુના હૃદય ઉપર એ શોભી રહ્યું છે. આવા ભગવાનનું ધ્યાન કરવું. અને 7મું વિશેષણ થયું કે પ્રકાશતા કૌસ્તુભે તજેલ નથી કંઠ જેમનો તેવા. એટલે કૌસ્તુભમણિ કંઠ ઉપર ધારણ કરી જો ભગવાને અને એ પ્રકાશી રહ્યો છે. એમાં સાથે સમજાવે છે કે મુક્તો અને ભક્ત જીવો ઘણા પ્રિય હોવાથી ભગવાન તેઓને કંઠ ઉપર રાખે છે. એટલે કૌસ્તુભ મણિની એમણે અહીંયા તુલના મહાપ્રભુજીએ મુક્ત જીવો અને ભક્તો સાથે કરી છે કે એમને ભગવાન કદી પણ છોડતા નથી અને પોતાના કંઠ ઉપર એમને સ્થાન આપ્યું છે. એવું આ કૌસ્તુભ મણિ છે. આવા શોભતા પ્રભુનો સ્વરૂપનું જ્ઞાન કરવું. અહીંયા 14મો શ્લોક સંપન્ન થયો. અને એ વાત કહેવાની છે અહીંયા કે 6 ગુણ વાળા ભગવાન છે. તો 13મા શ્લોકમાં વીર્ય આવેલું હતું કે પ્રભુનું આવું વીર્ય છે કે સામર્થ્ય છે. આવી રીતે જેમ બધાને વર આપે છે, યોગની સિદ્ધિ જેમાં આપણે સમજાવ્યું, શૃંગાર રસનું સ્વરૂપ છે. અહીંયાથી પ્રભુનું વીર્ય સાથે એ તુલના હોય એવું સમજાયું હતું. 14મા શ્લોકમાં જે આવી રીતે ગૂઢ રસને ઢાંકનારા છે, વેદથી ભરપૂર છે, આવા જે પીતાંબર છે જે કૌસ્તુભ ધારણ કરેલું છે ને બધા ભક્તોને ને મુક્તોને કંઠ ઉપર રાખે છે. તો અહીંયા ભગવાનનું વૈરાગ્ય ગુણ દેખાઈ રહ્યો છે. આ બેમાં જરાક ક્લિયર નથી એટલે સમજીને કર્યું છે. બાકી બધે તો આપણને સમજ પડી જાય છે બીજા ગુણોનું. અહીંયા 14મો શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણીય ગુણોનો તો છેલ્લે બાકી જોઈ લઈશું. જી આગળ લઉં છું. કરો. હા, 15મો શ્લોક હવે. મત્તત દ્વિરેફ કલયા પરિતમ વનમાલયા પરાધર્ય હાર વલય કિરીટ અંગ નૂપુરમ. મધવાળા ભમરાઓની પંક્તિવાળી વનમાળાથી વીંટાયેલા ઘણા કિંમતી હાર, કડા, મુકુટ, બાજુબંધ અને નુપુર વાળા દેવનું ધ્યાન કરવું. એટલે અહીંયા શ્રી અંગ શ્રી ગુણ દેખાય છે કે આવા શોભા છે પ્રભુની, આવા બધા આભરણ ધારણ કરેલા છે એટલે અહીંયા શ્રી ગુણ દેખાય છે. એમાં 8મું વિશેષણ આવે છે કે મધવાળા ભમરાઓની, એટલે મધવાળા જે દ્વિરેફાહા એટલે ભમરાઓ, તેઓની કલા એટલે પંક્તિ છે જેના ઉપર તેવી વનમાળાથી પરિતમ એટલે વીંટાયેલા એવા ભગવાન. એટલે વનમાલા એટલે જે માળા ચરણારવિંદ સુધી લાંબી હોય છે અને એના ઉપર ભમરાઓ ફરી ગુંજારવ કરી રહ્યા છે એવા ભગવાન છે. પછી કે છે 6 દર્શનોના પાર પામેલાઓએ સદા પ્રશંસા કરેલી કીર્તિથી ઘેરાયેલા. ત્યાં 6 દર્શનોના ઉપર પહેલી ફૂટનોટ છે કે ભમરાઓને 6 પગો હોવાથી તેઓને 6 દર્શનના પાર પામેલા કહેલા જણાય છે. તો એ 6 પગવાળા ભમરાની 6 દર્શન સાથે સંખ્યાની સંગતિ કરી છે. એટલે 6 દર્શન એટલે મને એવું સમજાયું સાંખ્ય, યોગ અને મીમાંસા, વેદાંત
ન્યાય વૈશેષિક, જે આપણા સનાતન કહેવાય આસ્તિક મત, તો એનાથી પાર પામેલાઓએ સદા પ્રશંસા કરેલી કીર્તિથી ઘેરાયેલા. એટલે આ બધા દર્શનમાં પ્રભુની પ્રશંસા થઈ છે, પ્રભુની કીર્તિ ગવાયેલી છે. તો આ જે ભમરાઓ છે એમની સાથે 6 પગથી આ 6 દર્શન કર્યું છે, પણ એવું સમજાય છે કે બધા દ્વારા પ્રભુની પ્રશંસા કરીને કીર્તિથી ઘેરાયેલા એવા ભગવાન, એવું 8મું વિશેષણ. 9મું વિશેષણ છે પરાર્ધ્યાની, એટલે ઘણા કિંમતી, હાર, કડા, મુકુટ, બાજુબંધ અને નુપુર છે જેમના, તેવા ભગવાનનું ધ્યાન કરવું. એટલે અહીંયા 5 આભરણથી સમજાવે છે કે જેમણે હાર, કડા, મુકુટ, બાજુબંધ, નુપુર ધારણ કર્યા છે, અને એની સાથે નીચેના 5ને કનેક્ટ સંબંધ કર્યો છે. તો આ 5થી કેવી રીતે? તો કારણ કે ભગવાનના ભક્તો 1, ભગવાન માટે કરેલો પ્રયાસ 2, ભગવાન સંબંધી જ્ઞાન 3, ભક્તિ અને ગતિ, એમ 5 એ ભગવાનના સંબંધ વાળા છે. તો એવું આપણે લાસ્ટ ટાઈમ એવું સમજાયેલું કે જે ભક્તોને જેને સાયુજ્ય પ્રાપ્ત થયું છે, તો એવું બી હોઈ શકે કે એમને ભગવાનના હાર એવું સ્થાન પ્રાપ્ત થયું, કે કોઈને કડા સાથે સ્થાન પ્રાપ્ત થયું. એવું અહીંયા જે 5 કહ્યું છે ને, ભગવાનના ભક્તો એને કે જેમણે પ્રયાસ કર્યો છે, જેમને જ્ઞાન, ભક્તિ અને ગતિ કરી છે, એ રીતે એમના આભરણ સાથે એમની સંગતિ થઈ છે. આવી ભગવાનની શોભા છે. આવા સ્વરૂપનું ધ્યાન કરવું, એટલે અહીંયા શ્રી ગુણ આવે છે. કરી લો આગળ બધા સ્વરૂપ વર્ણનના પહેલા, પછી ડિસ્કસ કરીએ. 16મો શ્લોક હવે. કાંચી ગુણોલ્લસ સ્વામી હૃદયામ ભોજ વિષ્ટરમ દર્શનીયતમમ શાંતમ મનોનયન વર્ધનમ. કાંચીના ગુણથી શોભતા, નિતંબવાળા, હૃદય કમલરૂપ સ્થાનવાળા, ઘણા સુંદર, શાંત મન અને નયનની વૃદ્ધિ કરનારા દેવનું ધ્યાન કરવું. હવે 10મું વિશેષણ આવે છે. કાંચી એટલે કંદોરા. જે પ્રભુએ કંદોરો ધારણ કર્યો છે એનાથી જે શોભે છે એ વાત છે કે કંદોરાના ગુણથી શોભતા છે નિતંબો જેમના તેવા ભગવાન. પૃથ્વી ઉપર સ્ત્રી અને ધનથી સત્વ, રજસ અને તમો ગુણરૂપ સંસાર થવાનું ઘણું પ્રસિદ્ધ છે. ત્યાં ધનથી પર ફૂટનોટ છે કે કાંચી એટલે સ્ત્રી બી સમજી શકે, મને લાગે છે એ સ્ત્રીલિંગ છે, એટલે મને સમજાયું છે કે કાંચી એટલે સ્ત્રી અને સુવર્ણની હોવાથી, એટલે કંદોરો સુવર્ણની હોવાથી ધનરૂપ છે, અને તે 2થી નિતંબ શોભે છે. અને આ 2થી એટલે સ્ત્રીથી અને સુવર્ણથી સંસાર પ્રાપ્ત થવાનું પ્રસિદ્ધ છે, એવો અર્થ જણાય છે. એટલે આવા સોનાના આભરણથી, કંદોરાથી શોભતા નિતંબ જેમના છે એવા ભગવાન. 11મું વિશેષણ કે પોતાનું ધ્યાન કરનારનું હૃદય કમલ જ છે, એટલે હૃદયરૂપ સ્થાનવાળા, એ સમજાવે છે. વિષ્ટરમ એટલે સ્થાન, એટલે આસન જેમનું તેવા. આથી એમ જણાવ્યું છે કે સર્વ પ્રાણીઓમાં રહેલા ભગવાનનું ધ્યાન કરવું, પરંતુ હર કોઈ એટલે સ્થાનમાં રહેલા હદવાળા ભગવાનનું ધ્યાન કરવું નહીં. અહીંયા હૃદય કમળ રૂપ સ્થાન વાળા, એટલે જેના હૃદયમાં જે આપણા બધા જે પ્રાણીઓ હોય એના હૃદય કમળમાં જે ભગવાન રહી રહ્યા છે દરેકના, એવા ભગવાનનું ધ્યાન કરવું. પણ કોઈ લિમિટેશન્સ વાળા આમ હોય, હદ વાળા ભગવાનનું અહીંયા નથી કહ્યું, પણ જે સર્વ પ્રાણીઓમાં રહેલા, હૃદયમાં રહેલા ભગવાન છે એવા સ્થાન વાળા ભગવાનનું ધ્યાન કરવું. પછી 12મું વિશેષણ છે દર્શનીયતમ, એટલે ઘણા સુંદર, પ્રપંચના સર્વ રસોને ભૂલાવનારા, એવું 12મું વિશેષણ છે. એટલે સુંદર છે અને આપણા આજુબાજુના બધા પ્રપંચને ભૂલાવી દે. પ્રભુના આવું દર્શનીય સ્વરૂપ છે કે આપણું પ્રપંચમાંથી મન બીજે ક્યાંય જાય, પ્રપંચમાં મન જાય નહીં. 13મું વિશેષણ છે કે શાંત, એટલે કામ વગેરે સર્વ દોષોનો નાશ કરનાર જ્ઞાનમય. એ પ્રભુનું સ્વરૂપ શાંત છે,
કે આપણું બીજે બધે આપણા કામના અને બધા દોષોનો નાશ કરનાર એવું જ્ઞાન આપણને આપે. એટલે મને અહીંયા જણાયું કે આ જ્ઞાન ગુણ કહેવા વાળો 16મો શ્લોક છે. 14મું વિશેષણ છે કે મન અને નયનની વૃદ્ધિ છે જેમનાથી તેવા ભગવાન. તો એ કેવી રીતે થાય? તો મનથી જો એકવાર ચિંતન કરે, અથવા નયનની વાત કે નયનથી એકવાર પ્રભુના આવા સ્વરૂપના દર્શન કરે તો ફરી મનમાં ચિંતન જ ઉત્પન્ન કરે. એકવાર ચિંતન કર્યું તો પછી કહ્યું એવી રીતે નહીં, પણ વારંવાર આપણને ચિંતન કરવા પ્રેરાઈએ, અને જ્યારે એકવાર દર્શન કરીએ તો નયનમાં દર્શન કરવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. એટલે આવી વૃદ્ધિ કરનારાથી આવું સમજાવ્યું. આ વિશેષણથી વિષય એટલે ભગવાનનું સ્વરૂપ વિષય છે, એના બલથી પણ ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળવાનું, પ્રાપ્ત થવાનું અને યોગ અને જ્ઞાનની વૃદ્ધિ કહેલા છે. એટલે આવી રીતે મન અને નયનથી વૃદ્ધિ થાય પ્રભુના સ્વરૂપથી, તો બીજે બધેથી પણ ઇન્દ્રિયોને આપણે પાછી વાળી શકીએ, કારણ કે મન જ આપણો રાજા છે. એકવાર જો મનમાં ચિંતન કર્યું તો બધી ઇન્દ્રિયોને મન કંટ્રોલ કરી શકશે, તો બીજા બધા વિષયોમાંથી વાળી શકીએ આવા ભગવાનના સ્વરૂપથી. યોગ એટલે પ્રભુની સાથે આમ જોડાઈએ અને જ્ઞાનની વૃદ્ધિ આ સ્વરૂપના દર્શનથી સમજાવે છે. એટલે મને અહીંયા ભગવાનનો જ્ઞાન ગુણ લાગી રહ્યો છે. આગળ 17મો શ્લોક. અપિચ્ય દર્શનમ શશ્વત સર્વલોકન નમસ્કૃતમ સંતમ વયસી કૈશોરે ભૃત્યાનો ગ્રહકાતરમ. જેમનું દર્શન સદા સુંદર છે, જેમને સર્વલોકે નમસ્કાર કરેલ છે, કિશોર વયમાં રહેલા સેવકો ઉપર કૃપા કરવા ઉત્સુક દેવનું ધ્યાન કરવું. તેમાં 15મું વિશેષણ છે કે અપિચ્યમ એટલે સુંદર છે દર્શન જેમનું તેવા. એટલે પ્રભુનું સ્વરૂપના દર્શન અપિચ્ય છે એટલે સદા સુંદર છે. આથી એમ સૂચવેલું છે કે ભગવાન પોતાની અંદર આસક્તિ રાખવાથી સ્ત્રીઓને પણ મોક્ષ આપનારા છે, દર્શનથી જ પરમાનંદ ઉત્પન્ન કરનારા છે, અને તેમનો અનુભવ આનંદ રહિત હોતો નથી. સ્ત્રીઓને મોક્ષ આપનારા છે એટલે મને એવું સમજાય છે કે આમ તો સ્ત્રી મોક્ષની અધિકારી નથી, પણ પ્રભુના આવા દર્શનથી જો આપણને ભગવાનની અંદર આસક્તિ થાય તો એવી સ્ત્રીઓને પણ ભગવાનના દર્શનથી મુક્તિ થાય છે, દર્શનથી જ પરમ આનંદ ઉત્પન્ન થાય છે, અને એવો અનુભવ પણ થાય છે. તો જ્યારે પરમાનંદ આપણને ફીલ થાય તો એ આનંદ રહિત તો હોય નહીં, એટલે એમને આપણ જે દર્શન કરે છે આવા સુંદર સ્વરૂપના, એને એકદમ આનંદ અનુભવ થાય છે. અને સદા દર્શન સુંદર છે, એટલે આજે છે ને કાલે નથી એમ નહીં. સદા શબ્દથી એટલે એવું અહીંયા સમયનું નહીં, પણ સદા શબ્દથી એમ જણાવ્યું છે કે વયમાં વૃદ્ધ થવું વગેરેથી કોઈ પણ સમયે તેમનું દર્શન જુદા પ્રકારનું એટલે પરમાનંદ રહિત હોતું નથી. એટલે વયમાં વૃદ્ધ થવું એ મને એવું સમજાયું નથી કે ભક્તના એંગલથી થયું ને, આમ તો એટલે એક આપણે કહેવાનું છે કે ભગવાન માટે થયું કે ભક્ત માટે થયું. એટલે કોઈ પણ સમયે ભગવાનનું દર્શન આનંદ વાળું જ હોય છે, પરમાનંદ વાળું હોય છે, પરમ આનંદ રહિત હોતું નથી. એટલે જેમનું દર્શન સદા સુંદર છે એ વિશેષણ અહીંયા સમજાવ્યું. 16મું. જેમને સર્વ લોકે નમસ્કાર કરેલ છે તેવા ભગવાન. તો આ ભગવાન સર્વ પ્રમાણોમાં પ્રસિદ્ધ છે અને સર્વરૂપ છે. દરેક લોકો આ પ્રમાણમાં પ્રસિદ્ધ છે ભગવાન બધી રીતે, અને એટલે એનાથી કોઈને વાંધો ન હોય, એટલે બધા લોકો એમને નમસ્કાર કરેલા છે આવા ભગવાન છે. અને કિશોર વયમાં રહેલા એ 17મો પોઈન્ટ થયો. કિશોર વયમાં રહેલા એટલે કિશોર અવસ્થા કહે છે કે 10મા વર્ષથી આરંભથી 16મા વર્ષ સુધીની કિશોર અવસ્થામાં છે. તેટલા સમયમાં રસનો પ્રાદુર્ભાવ થતો નથી, પછીથી લાવણ્ય ઘટે છે, આથી તે ઉત્તમ દેવ હોવાનું કહેલ છે. એટલે કિશોર અવસ્થા વાળા સ્વરૂપની અહીંયા કપિલદેવજી કહી રહ્યા છે. પણ એ મને ન સમજ પડી કે એટલા સમયમાં રસનો પ્રાદુર્ભાવ નથી થતો. એ આપણે ગયા વખતે કીધેલું કે આવી કિશોર અવસ્થામાં પ્રેમ વગેરેનો પ્રાદુર્ભાવ નથી થતો, એ બરાબર છે, પણ
પછીથી લાવણ્ય ઘટે છે એટલે ઉત્તમ દેવ, એ પણ મારો પ્રશ્ન છે, પછીથી લાવણ્ય ઘટે છે એ બાબતમાં. અને 18મો પોઈન્ટ છે કે સેવકો પર કૃપા કરવા કાતરમ એટલે ઉત્સુક, એટલે ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે સેવકો ઉપર કૃપા કરશે એટલે આથી અવશ્ય ફળ આપશે એમ સૂચવેલું છે. અહીંયા 17મો શ્લોક સંપન્ન થયો. પણ આ 2 પોઈન્ટ જે આપણે પૂછવાના છે કે વયમાં વૃદ્ધ થવું અને લાવણ્ય ઘટે છે, એનાથી શું સમજ? આ કોઈને કરવું હોય સમાધાન. વયમાં તો બહુ સ્પષ્ટ છે, ત્યાં ભગવાનનું જ વર્ણન થઈ રહ્યું છે, એટલે અવસ્થાજન્ય વિકાર છે એ પ્રભુના અંદર નથી. એટલે વયોવૃદ્ધત્વાદિના કદાચિદપી અન્યથા દર્શનમ નિવારિતમ. એટલે ભગવાન સદા સુંદર દર્શન જ આપે છે, એટલે શાશ્વત પદથી આ વાત બતાવી. અને કૈશોરે વયસી સંતમ એટલે સદા કિશોર વયના જ બિરાજે છે એવો અભિપ્રાય છે. તો 10મ વર્ષમાં આરભ્ય 16 વર્ષ પર્યંતમ કિશોરાવસ્થા. તો એ સદા કિશોર અવસ્થા પ્રભુની રહે છે. કિશોરાવસ્થા પછી લાવણ્ય છે એ ઘટી જાય છે અને રસ પ્રાદુર્ભાવ તાવત દૂરે. એટલે એનાથી પૂર્વ એનાથી પછી, ખાસ કરીને એનાથી પૂર્વના અવસ્થા રસ પ્રાદુર્ભાવ નથી હોતો. અને 16 વર્ષ પર પછી અગ્રે લાવણ્ય હ્રાસ, લાવણ્ય છે એ ઓછું થઈ જાય છે, એટલે મૂછ દાઢી મૂછ આવી જાય. હા, સમજ પડી. તો અહીંયા એટલે ભગવાનનો ઐશ્વર્ય ગુણ જણાય છે કે આવું એમનું સદા એમની આવ્યું સ્વરૂપ છે, જે આપણે આ વયમાં વૃદ્ધ શબ્દથી સમજાવ્યું. તો એમ ઓલવેઝ એમનું ઐશ્વર્ય હંમેશા રહી જ રહ્યું છે, એમનું દર્શન સદા સુંદર છે, એટલે અહીંયા ઐશ્વર્ય ગુણ દેખાઈ રહ્યો છે. 18મો શ્લોક. કીર્તન્ય તીર્થ યશસમ પુણ્ય શ્લોક યશસ્કરમ ધ્યાયેત એવ સમગ્ર અંગ યાવન્ન નચ્યવતે મનઃ. કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ કીર્તિવાળા, પવિત્ર કીર્તિવાળાઓને યશ પ્રાપ્ત કરાવનાર સર્વ અવયવવાળા દેવનું જ્યાં સુધી મન ચડે નહીં ત્યાં સુધી ધ્યાન કરવું. એટલે 18મા શ્લોકમાં બધા વિશેષણ થઈ જશે. પછીનું ઉત્તરાર્ધમાં કહે છે કે આવા સ્વરૂપનું જ્યાં સુધી મન ચલિત ન થાય ત્યાં સુધી ધ્યાન કરવું. તો એમાં 19મું વિશેષણ આવે છે કે કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ છે કીર્તિ જેમની તેવા ભગવાન. એટલે ભગવાન કીર્તન કરવા યોગ્ય છે અને જેવી તીર્થની કીર્તિ હોય એવી જ ભગવાનની પણ કીર્તિ છે. એ સમજાવે છે કે ભગવાન ઘણા કૃપાળુ છે, કારણ કે તેમણે પોતાની કીર્તિ કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ કરેલી છે. એટલે એમણે એમનું કીર્તિ એવી છે કે આપણે એનું ગાઈ શકીએ, કીર્તન કરી શકીએ એવી છે. લોકમાં પાપનો નાશ કરનારા તીર્થો છે, પરંતુ તેઓનો સંબંધ આવશ્યક નથી. એટલે તો આપણને ખબર છે કે તીર્થમાં લોકના પાપ નાશ કરનારા હોય, પણ તીર્થમાં ન પણ જઈએ તો પણ ભગવાનની કીર્તિ એવી છે કે એનું કીર્તન કરી શકે ને એ પાપનો નાશ કરનારી પણ થઈ શકે, જેમ તીર્થો કરી શકે છે. અમુક વચનવાળા વાક્યો કીર્તન કરવા યોગ્ય હોય છે. રસના આવેશવાળા બધાએ એમનું કીર્તન કરે છે. અમુક વચનવાળા વાક્યો એ મને ન સમજ પડી. અને રસના આવેશવાળા બધા પ્રભુના ગુણગાનનું કીર્તન કરે છે. સર્વ પાપોનો નાશ કરનાર અને સર્વ ફળ આપનાર જો સદાના સંબંધ વાળું થાય તો
તો બધાએ કૃતાર્થ થાય અને ભગવાનની કીર્તિ તેવી છે. એટલે આવી ભગવાનની કીર્તિ છે કે જો એનો સદા આપણે એનો સંબંધ કરીએ કે કીર્તન કરીએ તો આપણે કૃતાર્થ થઈ શકીએ, બધો પાપનો નાશ થાય, સર્વ ફળ આપનાર થાય એવા ભગવાન છે ને ભગવાનની કીર્તિ પણ આવી છે. પછી 20મું વિશેષણ છે કે પવિત્ર કીર્તિ વાળાઓને યશ પ્રાપ્ત કરાવનાર. એટલે ભગવાન તો કીર્તન કરવા યોગ્ય છે, પણ 20મા પોઈન્ટમાં ભગવાન પોતાના સેવકોને પણ તેવી કીર્તિ પ્રાપ્ત કરાવે છે. એવું પવિત્ર કીર્તિ વાળાઓને યશ પ્રાપ્ત કરાવનાર વિશેષણથી કહેલું છે. પવિત્ર એટલે શ્લોકા કીર્તિ છે જે ભક્તોની, એટલે પવિત્ર શ્લોકા એટલે ભક્ત જેમની આવી કીર્તિ છે તેઓને પણ ભગવાન પોતાની સમાન કરતા હોવાથી યશ પ્રાપ્ત કરાવે છે. એટલે ભગવાનની જેવા કીર્તિવાન છે એવા એમના ભક્તોને પણ ભગવાન કીર્તિ પ્રાપ્ત કરાવે છે, ભગવાનની સમાન કરે છે એટલે યશ પ્રાપ્ત કરાવે છે. આ અહીંયા પ્રભુનો યશ ગુણ દેખાઈ રહ્યો છે. આવી રીતે 20 વિશેષણ અહીંયા સુધી સમજાવ્યા. એ રીતે 20 ગુણો વાળા હરિને અહીં ધ્યાન કરવા યોગ્ય કહેલા છે. એટલે આ ધ્યાનનો વિષય ચાલી રહ્યો છે, કેવા સ્વરૂપનું ધ્યાન કરવાનું. તો આવા 20 ગુણવાળા હરિના સ્વરૂપનું ધ્યાન કરવા યોગ્ય છે. અને એને પ્રમાણ વચન આપે છે, કારણ કે આંગળીઓ 20 છે અને આત્મા 21મો હોવાથી પુરુષ 21મો છે. આ એટલે આ એક શ્રુતિ વચન છે, એ મહાપ્રભુજી અહીંયા કોટ કરી રહ્યા છે કે 20ની સંખ્યાની સંગતિ કરી છે કે 20 આંગળીઓ અને પુરુષ 21મો. એટલે આવા ગુણ વાળા ભગવાન, 20 ગુણ જેનામાં છે એવા 21મો ભગવાન. એવી રીતે અહીંયા એક પ્રમાણ વચનથી એમ કહી રહ્યા છે કે આ ધ્યાન કરવા યોગ્ય ભગવાનના ગુણો 20 છે અને ભગવાન પોતે 21માં છે. એ પ્રમાણે આવા ભગવાનનું વર્ણન કરીને ઉત્તરાર્થથી તેમના પ્રત્યે કરવા યોગ્ય કાર્ય કહે છે. એટલે અહીંયા સુધી 20 ગુણો બતાવ્યા અને હવે આવા ભગવાન છે તો એના પ્રત્યે શું કાર્ય કરવું જોઈએ એમાં કહે છે. એવી રીતે સમગ્રાનમ એટલે સર્વ અવયવોથી પૂર્ણ ભગવાનનું ધ્યાન કરવું. એટલે આવા પૂર્ણ અવયવોથી, પૂરા સ્વરૂપથી, શ્રી વિગ્રહથી આવા ભગવાનનું ધ્યાન કરવું. કેવી રીતે કરવું? તો જ્યાં સુધી મન એક પણ અવયવને તજે નહીં અને સંપૂર્ણ સ્વરૂપનું ભાન થાય ત્યાં સુધી જ ધ્યાન કરવું. એમ જ્યાં સુધી મન ચલે નહીં ત્યાં સુધી શબ્દોથી કહેલું છે. એટલે દરેક અવયવને ધ્યાનમાં રાખીને મન એક એક અવયવને છોડે નહીં અને આપણને આખા સ્વરૂપનું ભાન થાય ત્યાં સુધી આવી રીતે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું. જ્યાં સુધી સંપૂર્ણ અંગથી ચલે નહીં એટલે ખસી ન જાય ત્યાં સુધી ધ્યાન કરવું. એટલે મન માટે કહે છે, કારણ કે મન તો ચંચલ છે અને એકમાં સ્થિર રહેતું નથી, એટલે માટે આવું આમ સ્પેસિફાય કરવું પડ્યું કે મન ચલે નહીં ત્યાં સુધી. એટલે એમ કહેલું છે, નહીં તો મુખ્ય યોગમાં તે સદાય સ્થિર થાય છે. એટલે જો મન કંટ્રોલમાં હશે અને પ્રભુના આખા સ્વરૂપનું એ ધ્યાન કરી શકશે તો એ યોગમાં એની સ્થિર થઈ શકે. એ વ્યક્તિ જેનું મન ચંચલ ન હોય, દરેક સ્વરૂપનું આમ ધ્યાન રાખી શકતો હોય તો એ યોગમાં સ્થિર થાય છે. અહીંયા 18મો શ્લોક સંપન્ન થયો. એટલે 6 શ્લોકથી 20 વિશેષણથી ભગવાનના સ્વરૂપનું સમજાવીને 6 ગુણવાળા ભગવાનનું ધ્યાન કરવું એવો અહીંયા વિષય થયો. અહીંયા 18મો શ્લોક સંપન્ન છે. કઈ હોય વિચારણી? ગુણોના ક્રમ અહીંયા કયા આવે છે એ થોડું સ્પષ્ટ વધારે જરૂર છે, કેમ કે અહીંયા જેમ નામ છે શ્રીમાન એ ટાંક્યું છે એ 13મા શ્લોક પર ટાંક્યું છે, તો એને કઈ રીતે સમજવું? શ્રીમાન નામ આવે છે અહીંયા 13મા શ્લોક પર. બીજું નામ આવે છે, 2 નામ છે અહીંયા, એ 21મા શ્લોકમાં એક આવે છે બીજું, અન્ય ભક્તિ પ્રવર્તક.
હમણાં અહીંયા આવે છે ત્યાંથી તો શ્રીમાન શ્રી ગુણ વાળા તેવું અર્થ જણાય છે. વાંચવું છે એને વાંચવું છે. શ્રીમાન કૃપા સંપન્ન. હા, સર્વ શોભાઓથી સંપન્ન પરિપૂર્ણ તો આપ જ છે. આ સ્કંદના 28 અધ્યાયમાં જણાવેલ છે કે મૂળ વચન ટાંક્યું છે. હવે પ્રસન્ન વદનામ ભોજમ પદ્મ ગર્ભરૂપેક્ષણમ. પ્રસન્ન જેમનું લોચન છે એવા ભગવાન. અહીં સર્વ શોભાઓનું ધામ એવા ભગવાનને જ વર્ણવ્યા છે, જેથી આપ જ શ્રીમાન છે. સંપન્ન થાય છે અહીંયા વિવરણ. ધવલ કિશોરજીએ પણ આ રીતે જ કરેલું છે. योगी का ध्येय स्वरूप आत्मा परम सुंदर शोभा संपन्न होता है, जैसा कि अध्याय 28 में के प्रसन्न वदनाम भोजम इत्यादि संदर्भ में कहा है. अतः श्रीमान 185 नाम कहा है. અને પછી આમના हिसाबे भगवान कपिल द्वारा देवहूति से अनेक प्रकार के भक्ति योग को कहा है. भगवान ने कपिल द्वारा देवहूति से अनेक प्रकार के भक्ति योग को कहा है. सात्विक राजस तामस भेद भिन्न सगुण व उनसे अन्य निर्गुण भक्ति योग को समझाया है. अध्याय 29 में यह सब स्पष्ट है. अतः अन्य भक्ति प्रवर्तक नाम कहा है. એટલે આની અંદર નામચંદ્રિકામાં અહીંયા આ અધ્યાયમાં છે એવું ટાંક્યું નથી, પણ ત્યાં 21મા શ્લોકમાં ધર્માર્થ કામ પુરુષાર્થ અને ભક્ત માટેની જ વાત આવે છે. તો એટલે કદાચ મને એવું લાગ્યું કે ત્યાં સંગત થાય. આમાં નથી લખ્યું કે અહીંયા જ છે. લખ્યું છે આમાં કે આ સ્કંદના 29ના અધ્યાયમાં અક્ષયનું મુખે આજ્ઞા કરે છે. જી મારી ભૂલ છે. અનેક પ્રકારના જે ફળ છે સાલોક્યાદી એ પ્રદાન કરે છે, એનો વિષય આવે છે. એક કલાકનો છે ને. તો પછી જે 13મા શ્લોકમાં શ્રી ગુણ લેશું ને આપણે આ નામ અનુસાર. હા, એવું જ લાગે છે. બીજા ગુણોનો પણ આપ જરા જણાવી દો તો લખી લઈએ અમે. ના, એ તો આમાં તો જેવી જેની ભાવના તેવું મને લાગે છે. એટલે બહુ વધારે અકલ ચલાવવાનું આમાં કોઈએ વિચારી રાખ્યું હોય તો જુદી વાત છે. ગઈ વખતે આ રીતે જ આપણે કરાઈને લખ્યું છે. દિવ્ય ગુણ વૈરાગ્ય એ શ્રીમાન જે નામ આવી રહ્યું છે એટલે તળનો યુક્ત એવા ભગવાન એમ કરીને 18 શ્લોક સુધી આ 6 ગુણ. તો આ જે શ્રીમાન નામ આવે છે એ 6 ગુણને અનુસાર શ્લોકને સંગત કરીને આવી રહ્યું છે. એટલે એ અર્થમાં નામ લાગે છે. એનો અર્થ એવું મને નથી સમજાતું કે અહીંયા 13માં શ્રી ગુણ આવે. એ જે પારુલબેને કહ્યું ને એ બરાબર જ છે. જે ગુણોનું પાલન કરીને શ્લોક વાઇઝ તો પછી આ જે જણાવો એમાં
પહેલામાં વીર્ય ગુણ. આમ તો સંખ્યાની સંગતિ એ સૌથી વધારે સરળ અને ઉત્તમ ઉપાય છે, પણ તેમ છતાં પણ હજી મગજ ખસવું હોય તો હજી આપણે ઘણા બધા જણા છે, 118 જણા છે, પૂછી લઈએ. કોઈએ કંઈ વિચાર્યું હોય? અમુકમાં અમુક શબ્દ બહુ સ્પષ્ટ રૂપથી આવી રહ્યા છે, જેમ યશસ્કરમ, તો જ્ઞાન છે, અપિચ્ય દર્શનમમાં પણ આપણને એમ લાગે કે આ શ્રી અહીંયા આવવું જોઈએ. સ્ત્રી ગુણ તો કોઈ એકાદ ગુણમાં બતાવેલું છે. 19 તો નથી, 18 સુધી છે. હા, ભાનુબેન ને જુઓ કઈ સ્ફુરાયમાન થાય. હા સરદાર પ્રણામ. અહીં છે ને 13માં વીર્ય, 14માં વૈરાગ્ય, 15માં સ્ત્રી, 16માં જ્ઞાન અને ઐશ્વર્ય 17માં. મેં એવી રીતે મને વિચાર્યું છે, એમ લાગી રહ્યું છે અંદર જોતા ને, એટલી સમજ પડે છે બધા જેમ કે એમ. આપ કહો શું છે? પછી ક્યાં બચ્યા? 2 હજી રહી ગયા ને? હા, અને યશ છે 18માં યશ અને 19માં ધર્મી પોતે, એવી રીતે સ્પષ્ટ લખી જ દેતા હોય તો યશસ્કરમ એમ છે, પ્રાકૃત થાય ને. 19માં ધર્મી પોતે, એવી રીતે લાગે છે. પ્રણામ સરદાર. હા, તો કરી લો ચર્ચા થોડી. એવું નહીં, એટલે ક્રમ સંગતિથી જ આ જે 6 શ્લોક છે ને, તો એ સંગતિ જ કરી રહ્યા છે. ભગવાન 6 ગુણ વાળા છે અને 6 એમાં, એવું મને વધારે સમજાય છે. કેમ કે હર શ્લોકની અંદર જે 6, પછી 14મા શ્લોકમાં 5, 6 ને 7 એમ 3 ગુણ બતાવ્યા. તો એમાં પણ પ્રકાશતા કૌસ્તુભે તજેલા, તો એવું પ્રભુનું જે પણ કઈ સ્વરૂપ બતાવી રહ્યા છે, તો ક્યાંક સ્ત્રી પણ દેખાય છે, તો ક્યાંક પ્રભુનો એ જ શ્લોકમાં પ્રભુનો બીજો ગુણ પણ, જેમ 5 નંબર છે પ્રકાશતા કમલના તંતુઓ, તો સર્વદેવ વાળું વસ્ત્ર છે જેમનું, તો એ ભગવાનની માયા અંતર્ગત પ્રભુનો કંઈક જ્ઞાન ગુણ પણ પ્રભુ એ રીતે રાખી રહ્યા છે. એવી રીતે એક જ શ્લોકમાં કોઈક ને કોઈક ગુણ દ્વારા પ્રભુનો કોઈક ને કોઈક ગુણ પ્રગટ થઈ રહ્યો છે, એવું જ છે. મલ્ટિપલ ગુણો એકમાં દેખાય છે, એટલે હું કોઈક એક નિર્ણય નથી કરી શકી, એમ કેવું છે. સિવાય આ શ્રીમાન જે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સહજ. પહેલા આપણે શું નક્કી કર્યું હતું? આ રીતે 13માં વીર્ય ગુણ, અહીંયા વીર્ય, 14માં વૈરાગ્ય, એટલે બધા ગુણ છે જ, પણ જે મુખ્યપણાથી નિરૂપણ કર્યું હોય છે ને એ રીતે. 15માં શ્રી, પછી 16માં જ્ઞાન, જ્ઞાનમય કહ્યું છે. 17માં ઐશ્વર્ય. જ્ઞાન ક્યાં કહ્યું છે? જ્ઞાનમય એવું શબ્દ. અંત કામ વગેરે સર્વ દોષોનો નાશ કરનાર જ્ઞાનમય. પછી 17માં ઐશ્વર્ય, 18માં યશ છે, કીર્તિ વાત કરે છે ને. પ્રાધાન્યથી લઈ શકાય. શંખ ચક્ર ગદા આવી ગયા તો વીર્ય આવી એમ. પછી પંકજ, કૌશેય વાસ શ્રીવત્સ વક્ષમ રાજ કૌશ, એટલે અન્યત્ર વૈરાગ્ય, ભક્તમાં વૈરાગ્ય નહીં, એટલે જેમણે કંઠમાં કૌસ્તુભ, ભક્તોની સમષ્ટિ છે, એને ક્યારે પણ છોડ્યા નથી.
એ વૈરાગ્ય સમજી લે એમને. જીવનમાલા અને બહુ વેલ્યુએબલ હાર કડા બાજુ બંધનું ઉપર ઘરેણા ખૂબ પહેરેલા છે તો શ્રી થઈ ગઈ. અને જ્ઞાન મનોનયન વર્ધનમ. હૃદય કમલ રૂપ સ્થાન. હા તો સારું લાગે છે. અહીં જ્ઞાન લાગે છે જીજી. નયન શાંતમ દર્શનમ શાંતમ નયન વર્ધનમ એ જ્ઞાન લાગે છે. જ્ઞાન. ઠીક છે તો વધાઈ બધાને. જે 18મા પોઈન્ટમાં પણ ભગવાનનું વૈરાગ્ય ગુણ દેખાય છે. સેવકો ઉપર કૃપા કરવાવું, કૃપા સેવકો પર કરે છે. 18મા વૈરાગ્ય ગુણ પણ દેખાય. આમાં કીર્તન્ય તીર્થ યશસ્સમ અને પુણ્ય શ્લોક યશસ્કરમ બે યશ અહીંયા ગણાવ્યા છે. સારું, હવે આગળ કોનો ક્રમ છે? હા છે તે 2 શ્લોક પછી છે. કરું છું 19મો શ્લોક. તો ધર્મી આપણે 6 ગુણોથી પ્રભુના 6 શ્લોકથી બતાવ્યું. હવે એટલે એમ કહ્યું જ્યાં સુધી મન ચલે નહીં ત્યાં સુધી ધ્યાન કરવું. તો આગળ કે છે હવે 19મા શ્લોકની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં અવસ્થાઓના પ્રકાર કહે છે. સ્થિતમ વ્રજંતમ આસીનમ શયાનમ વા ગુહાશયમ પ્રેક્ષણીય હિતમ ધ્યાયેત શુદ્ધ ભાવેન ચેતસા. દર્શન કરવા યોગ્ય લીલાવાળા, ઉભેલા, ફરતા, બેઠેલા અથવા પોઢેલા હૃદયમાં રહેલા ભગવાનનું શુદ્ધ પ્રેમવાળા ચિત્તથી ધ્યાન કરવું. તો ભગવાનના સ્વરૂપ તો સમજાવ્યું, પછી પ્રભુનું એવી રીતે ઉભેલા બી હોય, બેઠેલા પણ હોય, પોઢેલા પણ હોય, એવા કોઈ પણ અવસ્થામાં હોય એમાં ભગવાનનું ધ્યાન કરવું એ સમજાવે છે. સ્થિતમ વ્રજંતમાસીનમ એટલે ઉભેલાનું અથવા ફરતાનું, પછી આસીનમ એટલે બેઠેલાનું અથવા સૂતેલાનું ધ્યાન કરવું, એટલે કોઈ પણ રીતે ધ્યાન કરવું એમ કે છે. 4 પ્રકારના હૃદયમાં રહેલાનું જ પોતાના હૃદયમાં જ ધ્યાન કરવું, એટલે 4 રીતનું કહ્યું હૃદયમાં ધ્યાન કરવું. સર્વ તરફ જોવા માટે ઉભેલા હોય છે, એટલે પ્રભુ ક્યારે ઉભેલા, બેઠેલા, ફરતા એ સમજાવે છે કે સર્વ તરફ જોવા માટે ઉભેલા હોય છે, કાર્ય કરવા માટે ફરે છે, પૂજા ગ્રહણ કરતા બેસે છે, કાર્ય કરીને પોઢે છે. એટલે 4 અવસ્થા બતાવી. વળી દર્શન કરવા યોગ્ય છે લીલા જેમની તેવા ભગવાન છે. એટલે આવા ભગવાનની તો ધ્યાન કરવાનું છે, પણ એમની લીલા પણ ધ્યાન કરવા યોગ્ય છે. એમ વાત કહે છે કે ભગવાનની પેઠે તેમની લીલા પણ દર્શન કરવા યોગ્ય છે. તેથી ભગવાનની ક્રીડા, તે બાળકો, ગાયો, ગોપાલો, ગોપીઓ અને બીજાઓ સાથેની જાત જાતની ક્રીડાઓનું પણ ધ્યાન કરવું એમ કહેલું છે. તે ક્રીડાઓમાં જુદી જુદીમાં પ્રેમ હોવાથી પોતાની કામનાઓ વગેરેને લીધે પણ ધ્યાન થવાનું સંભવે. તેથી તેમ ન થવા દેવા માટે શુદ્ધ પ્રેમવાળા ચિત્તથી એમ કહેલું છે. કામનાઓ વગેરે સર્વ દોષો વિના શુદ્ધ પ્રેમ છે જે ચિત્તનો, તેવા ચિત્તથી ધ્યાન કરવું, કારણ કે આ ધારણા કહેલી છે. એટલે ભગવાનની ક્રીડા જે આપણે દર્શનીય છે એવી જે એમણે ગાય ગોપાલો સાથે કરી છે એ બધી ક્રીડાઓનો પણ અહીંયા ધ્યાનમાં સમાવેશ કર્યો છે. તો આપણને કોઈ ક્રીડા વધારે પ્રેમ હોય કે એમાં કોઈ આપણી કામનાઓથી ધ્યાન થઈ શકે એવું ન થાય એની માટે અહીંયા સ્પેસિફાય કર્યું છે કે શુદ્ધ પ્રેમવાળા ચિત્તથી ધ્યાન કરવું છે, કોઈ કામનાઓ સાથે નહીં. કારણ કે કામનાઓ તો બધા દોષવાળી થઈ જાય, એટલે કામનાઓ વગેરે બધા દોષો વિના, આવા દોષ વિનાનો જે ચિત્તનો સ્વભાવ છે શુદ્ધ પ્રેમનો, એવા ચિત્તથી ધ્યાન ધરવું.
કારણ કે આ ધારણા કઈ છે. એટલે ધારણા 11મા શ્લોકમાં જણાવ્યું હતું કે ધારણા એટલે ભગવાનની મૂર્તિના ચિંતનોથી વાસના સાથેના મોટા પાપોને બાળવા. એટલે કોઈ કામનાના વગેરે દોષથી ચિંતન નથી કરવાનું, પણ શુદ્ધ પ્રેમથી જ પ્રભુનું અને ભગવાનની ક્રીડાનું પણ અહીંયા ધ્યાન કરવું. એવો 19મા શ્લોકમાં સંપૂર્ણ શરીરનું કહ્યું. 20મો પણ કરી લઉં છું, પછી પ્રશ્ન હશે તો જોઈએ. એટલે દરેક અવયવના રસનું જ્ઞાન થાય તે માટે નીચેના શ્લોકથી આરંભી ધ્યાનનું નિરૂપણ કરે છે. હવે અવયવની વાત કરે છે. એમાં કહે છે તસ્મિલ્લબ્ધ પદમ ચિત્તમ સર્વ અવયવ સંસ્થિતમ વિલક્ષ્ય કત્ર સંયુજ્યાત અંગે ભગવતો મુનિ. તે સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિર થયેલું ચિત્ત સર્વ અવયવોમાં સારી રીતે રહેલું જાણીને મુનિએ તેને ભગવાનના એક અંગમાં યોજવું. એટલે ઉપર 19મા શ્લોકમાં સંપૂર્ણ શરીરનું આવ્યું, અને હવે 20મા શ્લોકમાં અંગ અનુસાર એમ ક્રમશઃ પણ એક અંગમાં પણ યોજવું, અવયવોમાં સારી રીતે યોજવું એમ કે છે. તસ્મિન એટલે તે સંપૂર્ણ સ્વરૂપમાં, લબ્ધ પદમ એ ત્યાં સ્થિર ચિત્ત સર્વ અવયવોમાં સારી રીતે રહેલું, વિલક્ષ્ય એટલે જાણીને. એટલે આ આખા સ્વરૂપમાં જે ધ્યાન સમજાવ્યું, અને એક એક અવયવમાં પણ આપણું ધ્યાન રહે એવી રીતે, અથવા સ્વરૂપથી છૂટું રાખવાનું જાણીને, કંઈક ખામીવાળું જાણીને ભગવાનના એક જ અંગમાં તેને યોજવું. કારણ કે આ મુનિ છે, યુક્તિથી જ પદાર્થો સ્થિર કરી તેમનું ધ્યાન કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે, છૂટું રાખવાનું જાણીને. ચિત્ત સ્વરૂપથી જુદું રાખવા પ્રયાસ કરવાથી તે તેમાં સ્થિર થયું છે કે નહીં એ જાણીને એવો ભાવ જણાય છે. એટલે મન આપણું ચંચલ છે, આખા સ્વરૂપનું જો ધ્યાન કરીએ તો એ ભ્રમિત થઈ જવાના ચાન્સીસ છે. તો એમ કહે છે કે એવું ચેક કરવું જોઈએ કે સ્વરૂપમાંથી કોઈ એક પર્ટિક્યુલર અંગમાં જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચિત્ત સ્થિર છે કે ત્યાંથી ભાગી ગયું છે. એવી રીતે એને ચેક કરીને કોઈક એમાં આપણું કંઈ ખામી જણાય તો એને પછી એક અંગમાં જ એને યોજવું, ભગવાનના એક જ અંગમાં. ત્યાં બીજી ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસની પાઠ લીધો છે. એટલે આવી રીતે કરવું. કેમ કે છે તો કારણ કે આ મુનિ છે, એટલે મુનિનું આપણે જાણીએ છીએ કે મનનશીલ હોય, એટલે યુક્તિથી જ પદાર્થો સ્થિર કરીને એનું ધ્યાન કરે છે. એક એક પોતાની કોઈ યુક્તિથી એક કોઈક આઈડિયા લગાડીને બી કોઈ અંગમાં પોતાનું ધ્યાન જોડે છે. તેથી આ વિષયમાં પણ એક એક અવયવનું મહાત્મ્ય જાણીને સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરશે એવો ભાવ છે. એટલે બીજી રીત સમજાવે છે કે એક એક અવયવનું મહાત્મ્ય જાણીને એક એક અવયવમાં ધ્યાન કેન્દ્રિત કરીને સ્ટેપ બાય સ્ટેપ પછી આખા સ્વરૂપનું ધ્યાન કરવું. એવી રીતે એમને અહીંયા સુધી ધ્યાનનો સમજાવ્યું. એટલે 19માં પૂરા શ્રીઅંગનું અને 20માં અવયવનું એવું મને સમજાયું. અહીંયા 20મો શ્લોક સંપન્ન થયો ને શ્લોક પણ મારા સંપન્ન થયો. પ્રણામ છે. કરો આગળ જેમનો વારો. અહીંયા લખ્યું છે ને યુક્તિથી કયું, તો એ યુક્તિનો મતલબ આ જ કે એક એક અવયવનું મહાત્મ્ય જાણીને સર્વ જ્ઞાન પ્રાપ્ત કરવું, દેટ ઇઝ યુક્તિ. ઓર જેમને કહ્યું આઈડિયાઝ ઓર સમથિંગ કોરિલેશન લેવું, અલગ અલગ કે આની આ જ ડિસ્ક્રિપ્શન છે? કરો સમાધાન. મને યુક્તિથી આમ તર્કથી એટલે મને એવું સમજાય છે કે જે બધા આવા સ્વરૂપ સમજાવ્યા કે મુખ કમલથી આપણે જોયું તો પ્રભુનું મુખથી મને આમ પ્રસન્નતા દેખાય છે, એમ એક એક સ્વરૂપનો વિચાર કરીને તર્કથી પણ એમનું મન આપણું સ્થિર કરીને ધ્યાન કરવું. એમ કરીને ક્રમશઃ પૂરા શ્રીઅંગનું મહાત્મ્ય સમજાશે. એક એક અવયવનું મહાત્મ્ય જાણીએ, જેમ અહીંયા શંખ ચક્ર ગદા ધારણ કેમ કર્યા એવું જ એક એક સમજીએ એ રીતે પણ થાય. અને કોઈ પણ સ્વરૂપે ઉભેલા બેઠેલા જે 19માં કહ્યું એ રીતે પણ ધ્યાન થાય. મને આવી સમજ પડી છે.
જી જી એક એવું પણ આમાં હોઈ શકે, આમાં મૂળમાં જે વિલક્ષ્ય પદનો પ્રયોગ કર્યો છે ને એનો અભિપ્રાય અહીંયા મુનિ સાથે જોડ્યો હોય. કેમ કે ભગવતો મુનિ, મુનિ એ ભગવાનના એક અંગમાં યોજવું. તો તે સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિર થયેલું ચિત્ત સર્વ અવયવોમાં સારી રીતે રહેલું જાણીને, આ વિલક્ષ્ય જાણીને મુનિ ભગવતો મુનિએ ભગવાનના એક અંગમાં યોજવું, એકત્ર સંયુજ્યા. તો એમાં આ કહી રહ્યા છે કે સંપૂર્ણ સ્વરૂપમાં ચિત્તને બધા અવયવોમાં સારી રીતે રહેલું જાણીને. કેવી રીતે જાણીને? કે સ્વરૂપથી છૂટું રાખવાથી જાણીને. તો ધ્યાનની પ્રક્રિયા એવી રીતે છે કે એક વખત બાહ્ય કોઈ પદાર્થ સ્થાપિત કરીને એને થોડી ક્ષણ માટે જોવું, પછી આંખ મીચી દેવી, પછી મનમાં દેખાય છે કે નહીં ભીતર, એવી રીતે એની પરીક્ષા કરવી. હવે જો છૂટું રાખવાથી જાણીને એટલે આંખ મીચીને પછી એને આપણે વિચારીએ અંદર દેખાય છે કે નહીં. હવે એમાં પણ આપણને એમ લાગે છે કે નહીં કંઈ ગડબડી છે, તો ભગવાનના એક જ અંગમાં તેને યોજવું. આ યુક્તિ છે. એટલે એક અંગમાં જોડવું, યોજવું, પછી એ અંગ જે અંગથી સંયુક્ત છે એના સાથે એને જોડતા જવું. એમ કરતા કરતા એટલે જે અંગનું ધ્યાન સધાઈ જાય તો પછી બાકીના અંગને નેત્ર ખોલીને એને દર્શન કરવા અને એનું ધ્યાન સાધવું. પછી જે પૂર્વ સાધેલું છે અંગ એની સાથે જે એના પછીના અંગ છે એને સાધી લીધું હોય તો એ બેને જોડીને પછી ત્રીજા ઉપર જવું. એમ કરતા કરતા આ એક જાતની યુક્તિ છે. જી જી અત્યંત સ્પષ્ટ થયું. પ્રણામ જી. જીજી મારે આ પ્રશ્ન હતું, યુક્તિથી જ પદાર્થો સ્થિર કરી તેનું ધ્યાન કરે છે, એટલે હવે સમજાય યુક્તિ. ઇંગ્લિશભાઈએ પૂછ્યું ને. પ્રણામ જી. આગળનો 21 ને 22 બે શ્લોક મારા કરવાના છે. પારાયણ કરું છું કે વજ્ર, અંકુશ ધ્વજા અને કમલના ચિહ્નોથી સંપત્તિ વાળું કોઈ ઘણા ઊંચા લાલ લીલા કરતા નખોના સમૂહની ચાંદનીઓથી જેણે મોટા પુરુષોના હૃદયના અંધકારનો નાશ કરેલ છે તેવા ભગવાનના ચરણારવિંદનું સારી રીતે ધ્યાન કરવું. 22મું મસ્તક ઉપર ધારણ કરેલા જેમને ધોવાથી નીકળેલી ઉત્તમ નદીના તીર્થ રૂપ જલથી શિવ શિવ થયા અને જેણે ધ્યાન કરનારના મનના મેલરૂપ પર્વત ઉપર વજ્ર નાખેલ છે તેવા ભગવાનના ચરણારવિંદનું લાંબા સમય સુધી ધ્યાન કરવું. 21મા શ્લોકની ઉત્તાનિકા. આ મતાંતર હોવાથી તેમાં તે ભગવાન સંવત્સર કાલરૂપ હોવાથી તે એક અંગનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 13 શ્લોકોથી કરે છે, કારણ કે કાળનું ઉલ્લંઘન કરે છે એમ કહેવાનું છે. આ વિષય મેં જોયો નથી, હજી આગળ સ્પષ્ટ થશે જ આ વિષય. એટલે પણ અહીંયા મતાંતરથી એટલે હવે પ્રભુના ચરણથી
શરૂ કરે છે શ્રીઅંગના નિરૂપણનું, ત્યાં શ્રીમુખથી થયું હતું, તો હવે અહીંયા ચરણથી કરે છે. તો કદાચ આવો મતાંતરનો અર્થ હોઈ શકે, સ્પષ્ટ નથી હું હજી. તેમાં તે ભગવાન સંવત્સર કાલરૂપ છે, એટલે ભગવાન કાલરૂપ છે એ તો સ્પષ્ટ જ છે, પણ સંવત્સરનો એ રીતે પણ અર્થ થાય છે કે સંવત્સર સારી રીતે રહેલા છે ભૂતો જેમાં. એટલે આમાં થોડું એ રીતે છે કે નાનુભાઈએ આ પંક્તિને 20માં નહીં 21માં અધ્યાયમાં લીધી છે, શ્લોકમાં લીધી છે. અને મૂળમાં આ 20માં અધ્યાયની સુબોધિનીમાં છે. કેટલો અંશ જોઈ લો. એટલે આ મતાંતર હોવાથી તેમાં તે ભગવાન સંવત્સર કાલરૂપ હોવાથી તે એક એક અંગનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 13 શ્લોકથી કરે છે, કારણ કે કરે છે. મૂળમાં અહીંયા એમ કહી રહ્યા છે કે યતો અયમ મુનિ યુક્તેવ પદાર્થાન સ્થિરીકૃત્ય ધ્યાયતિ અતો અત્રાપી એકૈકસ્ય અવયવસ્ય મહાત્મ્યમ જ્ઞાત્વા જ્ઞાત્વા સર્વજ્ઞાનમ કરિષ્યતિ ઇતિ ભાવઃ તદેકમેકમ અંગમ નિરૂપયતિ ત્રયોદશભિઃ. અચ્છા, મતાંતરત્વાत् સંવત્સરાત્મકઃ સઃ ઇતિ. લઈ તો શકાય છે આમાં. એટલે અહીંયા શાયદ એમ કહેવામાં આવશે 13 શ્લોકમાં કે 12 અંગ અને 13મો અંગી, એવી રીતે આવે છે ને. આગળનો વિષય નથી જોયો, પણ બધા જ શ્રીઅંગના ભાગવતાર્થમાં શાયદ એ રીતે જ આવ્યું હતું. 12 થી 34 ધ્યાન. અચ્છા, તો ધ્યાન છે. ધારણા અને પ્રત્યાહાર શ્લોક 11માં અને 12 થી 34 સુધીના શ્લોકમાં ધ્યાન છે. એક એક અંગનું નિરૂપણ આગળના 2 શ્લોકમાં પણ છે. ચરણથી લઈને અને પછી પૂજા અને એવી રીતે બધા નિરૂપણ છે. ડિટેલ જોયા નથી બધા, પણ એ રીતે કંઈક છે. એટલે જુદા ક્રમથી કંઈક નિરૂપણ છે એવું મને લાગ્યું. ત્યાં શ્રીમુખથી ધ્યાન ધરવાનું પ્રારંભમાં કહ્યું. એટલે સાંભળી લેવા, હિન્દી અનુવાદક છે એમણે જે રીતે આનું નિરૂપણ કર્યું છે 20મા શ્લોકમાં, मुनि युक्ति से ही पदार्थों को स्थिर करके उनका ध्यान करता है, इसलिए यहाँ भी एक एक अवयव का महात्म्य जान जान कर सर्व ज्ञान करेगा ऐसा भाव है, इसलिए 13 श्लोकों से एक एक अंग का निरूपण करते हैं. किन्हीं का मत ऐसा है कि 13 श्लोकों से वर्णन करने का तात्पर्य यह है कि चित्त के शोधन का उपाय कालात्मक है और संवत्सर रूप है और उनमें 13 मास होते हैं, इसलिए इन 13 श्लोकों से उसका वर्णन है. परंतु भक्ति मार्ग में तो भगवान ही फलभूत हैं, इसलिए समग्र ही भगवान ध्येय हैं. આટલું 20મા શ્લોકમાં આપણે લીધું છે. અને એ જ રીતે સંસ્કૃત સુબોધિનીમાં પણ તે પ્રમાણે છે. અને તે પછી અતિક્રમ જે છે, અતિક્રમસ્ય વક્તવ્યત્વાत्, ત્યાંથી આની ઉત્થાનિકા છે. तो अतिक्रम यहाँ कहा गया है, अतः
पहले चरणारविंद का वर्णन उनके गुणों के वर्णन से 2 श्लोकों से करते हैं। स्वतः महात्म्य प्रतिपादन के द्वारा और कार्य से महात्म्य प्रतिपादन के द्वारा। उनमें पहले स्वतः महात्म्य प्रतिपादन के द्वारा वर्णन करते हैं। ठीक છે। અહીંયા આ મતાંતર હોવાથી તો આ મતાંતર કોને સમજવું? આથી સંદર્ભ છે ચાલી રહ્યો છે એ જ આવશે ને? જી, એટલે અહીંયા જે ઉપર કહ્યું તે જ કે તેથી આ વિષયમાં પણ એક અવયવનું મહાત્મ્ય જાણીને સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરશે એવો ભાવ છે મતાંતર હોવાથી। પણ આમાં ફરીથી પંક્તિમાં આપણે ભેદ કર્યો છે। નાનુભાઈએ ઉત્થાનિકાને 20મા શ્લોકની સુબોધનીમાંથી બ્રેક કરીને એને લીધેલી છે, એટલે જે સળંગ પંક્તિ ઉપર ચાલી આવી રહી છે એને એમણે અહીંયા અલગ રીતથી અનુવાદમાં લીધું છે। જેમ મૂળમાં એ રીતે છે કે મુનિવાળું જે આવે છે તે યતો અયમ મુનિ યુક્તૈવ પદાર્થાન સ્થિરીકૃત્ય ધ્યાયતિ अतो अत्रापि एकैकस्य अवयवस्य महात्म्यं ज्ञात्वा ज्ञात्वा सर्वज्ञानं करिष्यति इति भावः तद् एकमेकम् अंगं निरूपयति त्रयोदशभिः मतान्तरत्वात् संवत्सरात्मकः सः इति। અહીંયા 20મું પૂરું થયું। એટલે પંક્તિમાં જે હેતુ આપી રહ્યા છે એ હેતુને આગળ પાછળ નાનુભાઈને કરવું પડ્યું છે। તો મતાંતરત્વાત સંવત્સરાત્મકઃ સહ એ જે હેતુ છે એ એકમ એકમ અંગમ નિરૂપયતિ ત્રયોદશભિઃ એનો હેતુ બની રહ્યો છે અને નાનુભાઈએ એને અહીંયા નીચે ઉત્થાનિકા સાથે જોડીને એને કર્યું છે। કઈ વાંધો નહીં, જુઓ એનાથી કદાચ બહુ મૂળમાં 21-22માં કઈ અંતર નહીં પડે શ્લોકમાં, જોઈ લઈએ। તેમ છતાં પણ આ મતાંતર હોવાથી એટલે મુનિ હોવાથી એક એક અવયવનું મહાત્મ્ય જાણીને સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરશે। આ જે ઉપર કહ્યું 20મા શ્લોકમાં એ મતાંતર હોવાથી તેમાં ભગવાન સંવત્સર કાલરૂપ હોવાથી એક એક અંગનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 13 શ્લોકથી કરે છે, કારણ કે કાલનું ઉલ્લંઘન કરે છે એમ કહેવા છે। પ્રથમ બાકી તો એ તો ઠીક છે। વાક્યને જો ચાલુ રાખો તો બીજો અર્થ નીકળે છે અને શ્લોક બ્રેક કરો તો અલગ। પુરુષોત્તમજી શું કહે છે? પુરુષોત્તમજીએ 20મા શ્લોકમાં જ આ મતાંતર વાળાને લીધેલું છે। તસ્મિન ઇત્યત્ર ત્રયોદશ સંખ્યા તાત્પર્યમ આહુ। 13ની સંખ્યાનો અહીંયા તાત્પર્ય આપી રહ્યા છે। મતાંતરત્વાદ ઇત્યાદિ।
भक्तौ तु भगवानेव फलभूतः इति समग्र एव ध्येयः। इह तु चित्तशोधनोपायभूतः कालात्मकः इति तथात्वज्ञापनाय तथा इत्यर्थः। એટલે ભગવાન તો સમગ્રતાથી જ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, કેમ કે ભગવાન ફલરૂપ છે. આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. અને અહીંયા જે આ નિરૂપણ કરી રહ્યા છે ટુકડાનું, એ તો ચિત્તશોધનના ઉપાયભૂત આ ધ્યાન હોવાને કારણે કાલાત્મક છે. તેથી એનું તથાત્વ જ્ઞાપનાય તે પ્રકારનું જણાવવા માટે અહીંયા આવું કહી રહ્યા છે. તો પુરુષોત્તમજી આ પંક્તિને 20માં લીધેલી છે. હિન્દીમાં જેવી રીતે અનુવાદ કર્યો છે એમણે તે પ્રમાણે. નાનુભાઈએ વૃંદાવન પ્રેસ વાળી પ્રત તે પ્રમાણે કદાચ કર્યું હોય કહેવાય નહીં. ઠીક છે. મને એવું સમજાયું હતું, કદાચ ખોટી હોઉં. અત્યાર સુધી ગયા વખતે આપે સંવત્સર 12 મહિના અને એક અધિક મહિનો એમ 13 ગણાવે છે એવું કહેલું છે. પ્રણામજી. આભાર. તો મને એવું લાગ્યું છે કે અત્યાર સુધી જે આખો પ્રકાર એક યોગનો બતાવ્યો સ્વરૂપના ધ્યાનનો, એ એક પ્રકાર. અને હવે જે મતાંતર હોવાથી એમાં મને એવું સમજાયું કે હવે આ મતાંતરમાં જે ભગવાન સંવત્સર કાલ છે અને એ કાલનું ઉલ્લંઘન કરનાર જે ભગવાનનું સ્વરૂપ છે, એમાં કેવી રીતે યોગની આખી ધારણા બતાવી રહ્યા છે સ્વરૂપની, એ મને મતાંતર સમજાઈ રહ્યું હતું. એટલે પછી હું પૂછી રહી છું કે એ રીતે સમજી શકાય. કારણ કે ઉપર તો મતાંતરનો કોઈ વિષય મને ના સમજાયો કે યુક્તિથી પદાર્થો જે ગયા એ તો મુનિ પદ કયું, એ મુનિ એવા મનનશીલ છે તો એમને એ રીતે ધ્યાન કરે છે. જેમ આપણે બે પ્રક્રિયા બતાવી કે એક તો સ્થિર ચિત્તથી સર્વ અવયવોમાં, ને બીજું જો એ ના થઈ રહે તો પછી એક અવયવમાં. તો આ વિષય અહીંયા સંપન્ન થયો એવું મને લાગ્યું. અને હવે જે મતાંતર આવી રહી છે તે કાલનો ભગવાનનું એક સ્વરૂપ છે. એનાથી આખો પ્રકાર ફરી એવો જ પણ મતાંતરથી બતાવી રહ્યા હોય એવું મને સમજાય. તો જે પણ સમજી શકાય નહીં, આવનારા વિષય માટે જ છે, એમાં કોઈ વિવાદ નથી. મૂળ વાત તો એટલી છે કે 20મા શ્લોકમાં તસ્મિન લબ્ધ પદમ ચિત્તમ સર્વાવયવ સંસ્થિતમ વિલક્ષ્યૈકત્ર સંયુજ્યાદ અંગે ભગવતો મુનિ. અહીંયા જે આ વાત કહ્યું ને કે સર્વાવયવ સંસ્થિતમ, એ સંપૂર્ણ અવયવમાં જે સ્થિર થયેલું ચિત્ત છે એને વિલક્ષ્ય જાણીને, એટલે એની પરીક્ષા કરીને મુનિએ તેને ભગવાનના એક અંગમાં યોજવું. આ વાત જે કહી એની વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુજીએ એની પહેલા તો સ્પષ્ટતા કરી કે તસ્મિન લબ્ધ પદમ ચિત્તમ એટલે સંપૂર્ણે સ્થિરીભૂતમ સર્વાવયવેષુ સુપ્રતિષ્ઠિતમ ચિત્તમ જ્ઞાત્વા. સંપૂર્ણ પ્રભુના શ્રીઅંગમાં સ્થિર થયેલું, બધા અવયવોમાં સુપ્રતિષ્ઠિત થયેલું ચિત્તને જાણીને. પેલા એ મુનિ જે છે એ આટલું કન્ફર્મ કરી લે કે એનું ચિત્ત આ રીતે પ્રભુના સર્વાવયવમાં સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ગયું છે કે કેમ. એ કર્યા પછી એ ભગવતઃ અંગે એકત્ર સંયુજ્યાત, એ ભગવાનના એક અંગમાં પોતાના ચિત્તને યોજે. તો પહેલા બધા સંપૂર્ણમાં ને પછી એકમાં. આ વાત અહીંયા કપિલદેવજી કહી રહ્યા છે. તો એમાં મહાપ્રભુજીએ વિવેચન કર્યું કે ભગવત કિંચિત ન્યૂનમ જ્ઞાત્વા એકસ્મિન્નેવ અંગે સંયુજ્યાત.
એટલે ભગવાનના એક અંગમાં તેને યોજવું. શા માટે યોજવું? કે ભગવાનના સ્વરૂપથી અલગ કરીને એને જોયું, પછી કંઈક લાગ્યું કે નહીં, કંઈક ખૂટે છે, તો હવે જે ખૂટે છે એની પૂર્તિ માટે ફરીથી ભગવાનના તે અંગમાં યોજવું, એક અંગમાં. તો આ એની પરિભાષા કરી. હવે આવું શા માટે? તો કેમ કે મુનિ છે, તો યુક્તિથી પદાર્થને સ્થિર કરીને પછી એ ધ્યાન કરે છે. અતો અત્રાપી એકૈકસ્ય અવયવસ્ય મહાત્મ્યમ જ્ઞાત્વા જ્ઞાત્વા સર્વ જ્ઞાનમ કરિષ્યતિ. તેથી અહીંયા પણ એક એક અંગનું મહાત્મ્ય જાણીને, એટલે વારંવાર જાણીને એ સર્વ જ્ઞાન કરશે. તો એ તો હજી સુધી આવ્યું નથી, એ તો હવે આવવાનું છે. એના માટે આ નિરૂપણ થઈ રહ્યું છે. તદ એકમ એકમ અંગમ નિરૂપયતિ ત્રયોદશભી. તો હવે મુનિને હવે જે એક એક અંગને, મહાત્મ્યને સારી રીતે જાણવું છે, અને જાણીને પછી એ ધારણા એની સ્થિર કરવી છે. તે માટે 13 શ્લોકથી એક એક અંગનું નિરૂપણ અહીંયા કરવામાં આવશે અથવા આવી રહ્યું છે. મતાંતરત્વાત સંવત્સરાત્મક સહ ઇતિ. એટલે સંવત્સરાત્મક હોવાથી 12 કે 13 જે ગણો છે, એ મતાંતર હોવાથી આ રીતે નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા 20મો શ્લોક પૂરો થયો. હવે આને 20માં લેવાનો હેતુ શું? પુરુષોત્તમજી શા માટે 20માં લીધું છે? કેમ કે ઉપર જે મુનિને એક એક અંગનું ધ્યાન કરવાનું, યુક્તિ કરવાનું છે, એના સાથે આ વાત જોડાયેલી છે. તો 20મો શ્લોક વસ્તુતઃ પોતે જ મૂળ આગળની ઉત્થાનિકા છે. આ 21 થી જે 13 શ્લોક આવી રહ્યા છે, એની 20મો શ્લોક પોતે જ મૂળ જ ઉત્થાનિકા છે. એટલે ઉત્થાનિકા તરીકે એમને મહાપ્રભુજીની સુબોધની એમાં સ્વીકારી છે. અને એમાં પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે મતાંતરત્વાત સંવત્સરાત્મક સહ ઇતિ. એમાં તસ્મિન પદથી એનું સ્વારસ્ય બતાવ્યું છે. મતાંતરત્વાદ ઇતિ ત્રયોદશ સંખ્યા તાત્પર્યમ. સંવત્સરાત્મક કહ્યું છે ને, તો એમાં 13ની સંખ્યાથી આગળ નિરૂપણ કરશે, તો એ 13 શું છે એનું તાત્પર્ય એ બતાવી રહ્યા છે. અને એનું તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગમાં તો કે ભક્તિમાં તો ભગવાન જ ફલભૂત છે. તે કારણે સમગ્ર ભગવાન છે એ ધ્યેય છે, ધ્યાનનો વિષય છે. અને અહીં દેવૂતિજીને જે અહીંયા કપિલદેવજી યોગ શીખવી રહ્યા છે, એમાં તો ચિત્ત શોધનના ઉપાય તરીકે અહીંયા આ પ્રક્રિયા સમજાવી રહ્યા છે. તેથી કાલાત્મક, તેથી અહીંયા એ કાલાત્મક છે. અને તે જણાવવા માટે અહીંયા સંવત્સરાત્મક તે છે એવું આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. તે પૈકી પ્રથમ 2 શ્લોકથી હવે મતાંતર હોવાથી કરો ભલે ફરીથી એકવાર. આ મતાંતર હોવાથી, તેમાં તે ભગવાન સંવત્સર કારક હોવાથી તે એક એક અંગનું નિરૂપણ હવે નીચેના શ્લોકથી આરંભી 13 શ્લોકથી કરે છે. કારણ કે કાલનું ઉલ્લંઘન કરે છે એમ કહેવાનું છે. સંવત્સરમાં કઈ રીતે અર્થ થઈ શકે? તો સારી રીતે રહેલા છે ભૂતો જેનામાં, તો ભગવાનની અંદર રહેલા છે બધા ભૂતો. એક રીતે અહીં બતાવે છે એક આંગરૂપ હોવાથી. તો જેમ સંવત્સરનું ચક્ર વર્ષમાં એક વખત આપણે સમજીએ છીએ, તો ત્યારથી એક જુદો આરંભ થાય છે આપણે માનતા હોઈએ છીએ. તો
તદ્રૂપ પણ ભગવાન જ છે અને તાત્પર્ય એ છે કે સર્વકાલરૂપ ભગવાન જ છે અને ભગવાનની ઈચ્છા વગર કઈ થતું નથી એમ ભાગવતજીમાં ગીતાજીમાં કહે છે કાલોસ્મી લોક વગેરે વાક્યોથી. તો સંવત્સર કાલરૂપ હોવાથી તે એક એક અંગનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 13 શ્લોકોથી કરે છે. કારણ કે કાલનું ઉલ્લંઘન કરે છે એમ કહેવાનું છે. તે પૈકી પ્રથમ 2 શ્લોકોથી ચરણારવિંદના ગુણો પ્રકટ કરીને પોતાથી અને કાર્યથી, અહીંયા 2 વાત બતાવી, પોતાથી અને કાર્યથી તેનું મહાત્મ્ય જણાવીને તેનું વર્ણન કરે છે. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકમાં તેનું પોતાનું મહાત્મ્ય કહે છે. તો અહીંયા જે પોતાથી અને કાર્યથી 2 પ્રકારે બતાવ્યું, તેમાં સ્વતઃ જે શ્રી ચરણનું મહાત્મ્ય છે એ બતાવે છે. એના પછીના શ્લોકમાં કાર્યથી બતાવશે. એની ઉત્થાનિકામાં ઉલ્લેખ છે જ કે કાર્યથી ચરણનું ઉત્તમ પણ કહે છે એવું 21મા શ્લોકમાં, 22માં. તો અહીંયા પોતાથી એવું અહીંયા કહે છે. પોતાથી જે મહાત્મ્ય છે એ સંચિંતયે ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજસરોરુહલાંછનાઢ્યમ उत्तुंगरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहत महत् हृदयांधकारम वज्र अंकुश ધજા અને કમલના ચિહ્નોથી સંપત્તિ વાળું, ઘણા ઊંચા લાલ વિલાસ કરતા નખોના સમૂહની ચાંદનીઓથી જેણે મોટા પુરુષોના હૃદયના અંધકારનો નાશ કરેલ છે તેવા ભગવાનના ચરણારવિંદનું સારી રીતે ધ્યાન કરવું. સુબોધની: ભગવાનના ચરણારવિંદનું સારી રીતે ધ્યાન કરવું. સારી રીતે એટલે લાંબા સમય સુધીના ચાલુ આદરથી અને મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક નિરંતર કરવાથી જ એમનું કરતા કરતા જ એમનું ધ્યાન સિદ્ધ થાય છે અને તે રીતે જ ભગવાનનું ધ્યાન કરવું નિરંતર. ચરણ ભક્તિ પ્રાપ્ત કરાવનારું છે. અરવિંદ, હા, તો ચરણ એ છે આવું જે ચરણ જે છે તેનું નિરંતર ધ્યાન કરવાનું છે, તે ભક્તિ પ્રાપ્ત કરાવનારું છે અથવા તેનાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. અરવિંદ કમલ, અરવિંદ એટલે કમલ, સર્વ દુઃખ દૂર કરનારું છે. ચરણારવિંદ, તો એમાં અરવિંદ જે છે તે દુઃખ દૂર કરાવે છે, તો દુઃખોને દૂર કરીને ભક્તિ પ્રાપ્ત કરે છે. તો ચરણારવિંદ એવી રીતે એનો અર્થ છે. વજ્ર, અંકુશ, ધજા અને કમલના ચિહ્નોની સંપત્તિ વાળું, એ 4 ચિહ્નોની સંપત્તિ વાળું છે. ભક્તોના પાપરૂપ પર્વતોની પાંખો કાપવા માટે તેમાં વજ્ર છે. ભક્તોના મનરૂપ હાથીને વશ કરવા અંકુશ છે. અહીં ચરણારવિંદમાં રહેલાઓના સર્વ ભયો દૂર થશે એમ જણાવવા ધજા છે અને તે સુખથી સેવા થઈ શકે તેવું છે એમ જણાવવા કમલ છે. તો અહીંયા 4 ચિહ્નોને બતાવે છે કે તે કઈ કઈ રૂપે સ્થિત છે. તો વજ્ર જે છે તે પાપોને દૂર કરે છે. ત્યાં પર્વતોની પાંખોના રૂપ, એટલે જયારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે પર્વતોની પાંખ હતી, પુરાણાદિમાં વર્ણન પ્રાપ્ત થાય છે અને ત્યારે એ પ્રકૃતિની થોડી અવ્યવસ્થા થઈ ગઈ હતી. કેમ કે સ્વચ્છંદ રીતે પર્વતો જો આચરણ કરે તો જે નિયમો પ્રકૃતિ માટે બનાવેલા હોય કે પ્રકૃતિ જે પણ હોય એ લોકોને પીડા તો થવાની જ છે. કેમ કે આટલી મોટી વસ્તુ એક થી બીજી જગ્યાએ જાય તો તેનાથી ઘણો પ્રભાવ પડે. તો એ અનિયંત્રિત રૂપે એ સ્વચ્છંદ વિચરણ કરતા જે પર્વતો છે તેમની પાંખોને ઇન્દ્ર દેવતાએ કાપી
વજ્રથી. તો એ વાર્તા છે જેનામાં કહ્યું છે કે તેવા જે પાપરૂપ પર્વતોની, એમાં ખાલી એક મંદરાચલ પર્વતની રહી ગઈ હતી પાંખ કાપવાની, એ સમુદ્રમાં ચાલ્યું ગયું હતું, એ બચી ગયા હતા પર મંદરાચલ. એ જ પછી જયારે હનુમાનજી ત્યાં લંકા પર જતા હતા ત્યારે એ ઉપર એમના આશ્રય માટે એ ઉપર પ્રકટ થયું હતું. ખાલી આનો કઈ સંદર્ભ નથી, પણ પાંખની વાત આવી એટલે. તો ભક્તના પાપરૂપ પર્વતોની પાંખો કાપવા માટે તેમાં વજ્ર છે. મન છે એ એની ગતિ રોકી નથી શકતા કોઈ પણ, એટલે રોકી શકાય છે પણ અતિ કઠિન છે એને કરવું. તો એવું જે મન જે છે તો તેને હાથી રૂપ કહ્યું છે. જેવી રીતે હાથીને આપણે રોકી નથી શકતા કોઈ પણ જગ્યાએ જતા, એને અંકુશ લગાડવામાં આવે ત્યારે તે રોકાય છે, તો મન પણ એવું જ છે. અહીં ચરણારવિંદમાં રહેલાઓના સર્વ દૂર થશે એમ જણાવવા ધજા છે. જેમ નોર્મલી યુદ્ધનો માહોલ અને જેમ મહાભારત આદિમાં વર્ણન હોય તેમ આપણે વિચારીએ જો કે આ કોની ધજાની નીચે છે, તો યુધિષ્ઠિરની ધજાની નીચે છે, ધર્મધ્વજની નીચે છે, એમની સાથે ભગવાન છે. તો આ રીતે સાંભળવામાં આવે તો સૈનિકોને આશ્રય રહીએ કે અમે સુરક્ષિત છીએ અથવા અમે ધર્મના આશ્રય છીએ, એવું આપણે માનીએ કે. તો એ રીતે આપણે ધજા એક આશ્રય સ્થાન છે અથવા એ આશ્રયનું ચિહ્ન છે. તો અહીં ચરણારવિંદમાં રહેલાઓના સર્વ ભયો દૂર થશે એમ જણાવવા ધજા છે. અથવા સૌથી મોટી વાત માની લઈએ તો એમના પક્ષમાં ભગવાન સ્વયં છે, તો વિજય પણ ત્યાં જ છે. તો આ રીતે ભગવાનના આશ્રિત છે તો એમને ક્યારેય પણ વિક્ષેપ તો નહીં જ આવે. તો આ રીતે અહીંયા કંઈક સમજી શકીએ છીએ. આ મને એવું સમજાય છે એટલે હું કહી રહ્યો છું, આવું છે એટલે નથી થતો. અને તે સુખથી સેવા થઈ શકે તેવું છે એમ જણાવવા કમલ છે. કમલનું ચિહ્ન આપણા ચરણમાં છે એનું તાત્પર્ય કહે છે કે સુખથી સેવા થઈ શકે તેવા છે. સુખ અથવા સહજ પણ એને જોઈ શકીએ કે ચરણો ભક્તો ને સેવા કરવા માટે જ છે એમ. તો જેમ ભગવાન મહાપ્રભુજી કહે છે કે ભગવત રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા વર્તે. જીવની જે સૃષ્ટિ છે ભગવત રૂપ સેવાર્થ છે, તો તેવા જે સેવકો છે તેનાથી સહજ રીતે સેવા થઈ શકે એવું એ કમલ જેવું વિચાર છે. આ લાંછનાની ચિહ્નો 4 પ્રકારના પુરુષાર્થ જણાવનારા છે. તો ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થ જણાવનારા આ 4 ચિહ્નો છે. આની સંગતિ મેં બહુ વિચારી નથી, પણ સ્વતંત્ર રીતે બધા જ પુરુષાર્થ આપનારા છે. તો આમાં કોઈ એક માટે એક કેવું એ જણાવતું નથી, એટલે એની સંગતિ નથી વિચારી. આવા વિશેષ હોય તો આપ આજ્ઞા કરજો. આવા અનંત ચિહ્નો છે એમ જણાવવા સંપત્તિ જણાવેલી છે. આ વિશેષણથી ફલ આપનાર ભજન કરવા યોગ્ય ગુણો કહેલા છે. તો આપણે કોઈ પણ કાર્યમાં ક્યારે પ્રવૃત્ત થતા હોઈએ છીએ ત્યારે આપણે ફલાકાંક્ષા હોય છે કોઈ, તો ફલની કામના વગર તો ક્યારેય પણ આપણે એમાં પ્રવૃત્ત નથી થતા. તો કદાચ એટલે અહીંયા આ વાક્યનું આ ઉદ્દેશ્ય હશે એવું તો નથી જણાતું, પણ આવા પ્રકારના ફલો એ પ્રદાન કરે છે તો એનું મહાત્મ્ય દર્શાવવા જ ખાલી એટલું કહ્યું હોય. કેમ કે આ ભક્તિનું નિરૂપણ હોય તો પછી ફલાકાંક્ષા સહિત કરવામાં આવે તો સકામ થઈ ગયું, એમાં નિર્ગુણતા ન રહી જાય. તો એવો ઉદ્દેશ હશે કે કેવલ મહાત્મ્ય સૂચક વાક્ય છે કે આ વિશેષણથી ફલ આપનારા ભજન કરવા યોગ્ય ગુણો કહેલા છે. કેમ કે ભક્તને તો કોઈ કામના રહિત થઈને ભગવાનની
ભક્તિ કે સેવામાં પ્રવૃત્ત રહેવું છે, તો ફલાકાંક્ષા સહિત કરે તો પછી સકામ થઈ જાય, તો નિર્ગુણતા એમાં ન રહી જાય અને એ ભક્તિ પણ ન રહી જાય. ઉત્તરાર્ધથી દોષ દૂર કરનારા ગુણો કહે છે. ઘણા ઊંચા લાલ જે વિલાસ કરતા નખો તેઓનું ચક્રવાલમ મંડલ તેની ચાંદનીઓથી નાશ કરેલ છે. મોટા પુરુષોના હૃદયના અંધકારનો જેણે તેવું ચરણ છે. તો વિલાસ કરતા નખો તો એ રીતે એનું નિરૂપણ અહીંયા આપ્યું છે. તો લાલ છે અને વિલાસ કરતા નખો તેઓનું ચક્રવાલમ મંડલ તેની ચાંદની એટલે નખ ની ઉપર જે ચંદ્રની જેવી અર્ધચંદ્ર જેવી જે આકૃતિ મંડળ જે દેખાય છે તેની કદાચ વાત છે અહીંયા. તો તે મોટા પુરુષોના હૃદયના અંધકારનો તેવું ચરણ એટલે અંધકારનો નાશ કરનારા છે. મોટા પુરુષની અહીંયા જો કે વ્યાખ્યા નથી આપી, પણ મને એવું સમજાય છે આમાં કે લૌકિક સ્તર પર જો જોવામાં આવે એટલે કેમ કે અંધકારમાં પડેલા તો લૌકિક જ હોય, તો લોકમાં જેમ મોટા પુરુષો જોઈએ તો જેટલો મોટો પુરુષ હોય એટલો એને અંધકાર કે અવિદ્યાની એટલી પ્રબલ હોય એવું આપણે જોઈએ છે કે ધર્મ ક્ષેત્રમાં હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં હોય. તો એવા પુરુષો જે છે કેમ કે વિદ્યાનો મદ આવી જાય ક્યારેક તો એટલે એ સ્વાભિમાન અલગ વાત છે, પણ અભિમાન થઈ જાય તો એ મદદ છે અને એ ડૂબાવનારો છે. તો એક અંધકાર રૂપ જ થયો હોય અથવા એ પોતાને કંઈક માને એમ, અથવા બીજો કોઈ પુરુષ હોય જે લોકાસક્ત હોય હતી તો એ રીતે પણ એને આપણે જોઈ શકીએ. તો જેટલું પ્રસિદ્ધિ હોય એટલો વધારે એની અંદર માદા કે વગેરે હોય. તો મને આ રીતે આનું સમજાયું. આપ શ્રી આજ્ઞા કરજો ઠીક છે કે નહીં. બહાર રહેલા પ્રકાશથી હૃદયની અંદર રહેલો અંધકાર દૂર ન થાય અને મોટા પુરુષને અહંકાર ઘણો હોય છે અને ત્યાં તેમના હૃદયમાં રહેલ અંધકારનો અવશ્ય નાશ કરવો જોઈએ. આગળ એનું પ્રકાશન આગળ કરે છે હજી, તો એ વાક્ય આગળ લઉં છું. વળી તે એક ચંદ્રથી થઈ ન શકે અને સૂર્યનો પ્રકાશ તાપ કરનારો છે, તેથી 10 નખ રૂપ ચંદ્રો 10 અવસ્થાઓમાં સર્વ દોષ દૂર કરનારા ચરણમાં રહેલા છે. પેલી ફૂટનોટ છે એ લઈ લઉં છું કે નાનો ચંદ્ર હોવાનું શ્લોકમાં ના જ્યોત્સના ચાંદનીઓ જ્યોત્સનાભિ હોવું જોઈએ. તો જ્યોત્સનાભિ ચાંદનીઓ શબ્દથી સૂચવેલું છે. નાનો કે નાના નહીં, નાનો ચંદ્ર હોવાનું શ્લોકમાં જ્યોત્સના ચાંદનીઓ શબ્દથી સૂચવેલું છે. સમજાયું નહીં મને? હા, એટલે 10 જે છે ને આમાં મૂળમાં આવ્યું ને કે જ્યોત્સનાભિરાહત, તો જ્યોત્સનાભિ आहतो महताम हृदयांधकारो येन. નાનો આમાં જે પ્રકાશમાં આવ્યું કે નાનો ચંદ્ર હોવાનું, નાના મોટાથી શું સમજાવવાનું? नहीं, અહીંયા તો નખાનામ ચંદ્રસ્વમ જ્યોત્સના પદ પ્રયોગ સૂચિતમ બોધ્યમ. અહીંયા નખની જે ચંદ્ર રૂપતા છે એ જ્યોત્સના પદના પ્રયોગથી સૂચિત થયેલી છે, કેમ કે અહીંયા મૂળમાં ચંદ્ર તો ક્યાં છે નહીં ને. હા, એ તો સમજાય છે. તો ચંદ્રનો જે પ્રકાશ છે એને જ્યોત્સના કહેવાય છે. તો જ્યારે જ્યોત્સના અહીંયા કહ્યું તેનાથી નખોની ચંદ્ર રૂપતા કહેવાઈ ગઈ એમ કહેવા માંગે છે. હા, એ તો સમજાય.
શું નાનો શું થોટમાં નાનો ચંદ્ર હોવાનું શ્લોકમાંના જ્યોત્સના શબ્દથી સૂચવેલું છે. નખની અંદર જે નાનું દેખાય એ રીતે નાનું તો નથી લાગતું, નખોનો ચંદ્ર હોવાનું. નખોનો જોઈ લઈએ જૂની પુસ્તક તમારા નાનું છે. હા, તો નખોનું એમ કરી દો. આનું કરી દઈએ પેલા. નખોનું ચંદ્ર હોવાનું. પૂર્વની પંક્તિમાં એવું આવ્યું કે અંદર રહેલા અંધકારનો પ્રકાશ બહાર, એટલે નોર્મલી જે બારે પ્રકાશ થતો હોય તો ભૌતિક બહારના પદાર્થોને પ્રકાશિત કરતું હોય, પણ અંતઃકરણનો જે અંધકાર હોય એ કઈ બહારના આવા પ્રકાશથી દૂર નથી થતો. એટલે એ પ્રકાશ દૂર કરનારા ભગવાનના જે ચરણોના જે નખરૂપ ચંદ્ર છે એ છે. અને એ ચંદ્ર નથી, ચંદ્રો છે બધા. તો વળી તે એક ચંદ્રથી થઈ ન શકે અને સૂર્યનો પ્રકાશ તાપ કરનારો છે. તો શીતલતા અંધકારનો નાશ કરવો છે, ન કે એને ઉત્તેજિત કરવું છે અથવા એને દૂર કરવો છે. નાશ તો નહીં, પણ દૂર કરવો છે. તો એના માટે ચંદ્ર ઉપયોગી છે, સૂર્ય નથી. સૂર્ય તો તાપ કરનારો છે અને વળી તે એક ચંદ્રથી થઈ ન શકે, કેમ કે મોટા પુરુષોમાં ઘણો બધો અંધકાર રહેલો હોય છે. એવી રીતે અહીંયા એને કહ્યું છે. તો બહુવચનથી ઘણા બધા ચંદ્રો. તેથી 10 નખરૂપ ચંદ્રો 10 અવસ્થાઓમાં સર્વદોષ દૂર કરનારા ચરણમાં રહેલા છે. એને બીજી ફૂટનોટ કહે છે કે દૃષ્ટિ, મન, સંગ, સંકલ્પ, જાગરણ, દુર્બળપણું, અરતિ એટલે આનંદનો ભાવ, લજ્જાનો ત્યાગ, ઉન્માદ અને મૂર્છા એ 10 કામની અવસ્થાઓ કઈ હોય તેમ જણાય છે. તો એટલે આનું એ શાસ્ત્રમાં એક રીતે ઉલ્લેખ છે કે પ્રથમ દૃષ્ટિ, પછી દૃષ્ટિ જ્યારે કોઈ પણ વિષયમાં પડે તો એ વિષય પર આપણે આકૃષ્ટ થઈએ, તો એ દૃષ્ટિનું કાર્ય બતાવ્યું. એ પછી મનમાં આવે તો એ મનમાં સતત એનું ચિંતન ચાલતું રહે. પછી સંગ થાય, પછી સંકલ્પો ઉત્પન્ન થાય એના વિષયમાં, ને પછી એ જ વિષયના ચિંતનથી અનિદ્રા થાય, જાગરણ થાય. અને જાગરણના કારણે અન્નાદિ આપણે એટલે એ બધા જ એ ગુણોના કારણે કે વિષયાસક્તિના કારણે તેમાં અન્ન કે ભોજન વગેરેની ઈચ્છા ન થતા દૌર્બલ્ય આવે એમાં. અને પછી અરતિ એટલે આનંદનો અભાવ થાય. એટલે એ વિષયને સિવાય અન્ય વિષયોમાં આનંદનો અભાવ થાય. એટલે એનું ચિંતન છૂટી જાય. એક વિષય જેમાં મન લાગેલું છે તે જ વિષયનું નિરંતર ચિંતન નૈરંતર્યણ થાય. એટલે અન્ય વિષયોમાંથી અનાસક્તિ થઈ જાય. એટલે અન્ય વિષયોમાંથી આનંદનો અભાવ. પછી લજ્જાનો ત્યાગ થાય, ઉન્માદ થાય. અને વિરહા અવસ્થામાં આ બતાવી છે કે ઉન્માદ અને મૂર્છા, તો એ મૂર્છા થાય. તો 10 કામની અવસ્થાઓ કઈ છે. તો અહીંયા આ રીતે એને જણાવ્યું છે. તો તેથી 10 નખરૂપ ચંદ્રો 10 અવસ્થાઓમાં સર્વદોષ દૂર કરનારા ચરણમાં રહેલા છે. તેઓ ઉત્તુંગા ઉત્તુંગ, હા ઉત્તુંગ જેવું છે. તો ઘણા ઊંચા હોય, ઉત્તુંગા ઘણા ઊંચા હોય, ઘણા વધારે અહંકારમાં રહેલા અજ્ઞાનનો પણ નાશ કરે છે. તો પૂર્વમાં કામાદિ વિકારનું કહ્યું અને પછી હવે ઉત્તુંગા એટલે ઘણા ઊંચા થયેલા અહંકારનો નાશ કરે છે અને તેમાં રહેલા અજ્ઞાનનો, એમ અહંકારમાં રહેલા અજ્ઞાનનો પણ નાશ કરે છે. પ્રત્યાહ લાલ રાગ વાળા હોય તે માટે જ
ઉદ્યમ કરનારા છે અને ઉદ્યમ કરનારા સહેજ લાલ થાય છે. એટલે એ જે આવા જે શ્રી ચરણ માં જે લાલ રંગનું દર્શન થાય છે, તો તેવા જે શ્રી ચરણો છે તે આ બધાનો નાશ કરવા જ ઉદ્યમમાં આવેલા થયા છે. એટલે રાગનો કે જે પણ વિકારો જે બતાવે એનો, તો એ લાલ રંગ વાળો હોય તે માટે જ ઉદ્યમ કરનારા છે અને ઉદ્યમ કરનારા સહેજ લાલ થાય છે. વિલાસ વાળા અહીંયા ઉદ્યમ કરનારા સહેજ લાલ થાય છે, એનાથી તો કદાચ એવું તાત્પર્ય છે કે આપણે લૌકિક દ્રષ્ટિથી જેમ સમજીએ તો આપણે ચાલતા હોઈએ ત્યારે રક્તનો પ્રવાહ નીચે જતો હોય તો એ લાલ વર્ણના થઈ જતા હોય છે પોતાની રીતે. તો આથી વિશેષ સમજાયું નહીં, તો આટલું લાગ્યું. વિલાસ વાળા હોવાથી જેમ સ્ત્રીની લાજ રમણ કાઢી નાખે, તેમ સ્થિર આવરણ અંધકાર અજ્ઞાન ને પણ દૂર કરે છે. તો વિલાસપૂર્વક રમણપૂર્વક સ્ત્રીની લાજને કાઢે છે, તેવી રીતે અહીંયા એ શ્રી ચરણો જે છે એ અંધકારનો પણ અથવા અજ્ઞાનને પણ દૂર કરે છે, નાશ કરે છે. તે જ વિલાસ છે, એ જ આ શ્રી ચરણોનો વિલાસ છે. આ દશ ચંદ્રો છે, પરંતુ ન વિદ્યતે નથી ખમ આકાશ જેમને તેવા છે. એને આગળ બતાવે છે હજી કે આકાશમાં એક જ ચંદ્ર પ્રકાશે છે. આ 10 ચંદ્રો તો આકાશના સંબંધ વાળા નથી. એમ ત્રીજી ફૂટનોટ લઈ લઉં કે વૃંદાવન પ્રેસ વાળી પ્રશ્નો પાઠ લીધેલ છે. તાત્પર્ય એ છે કે આકાશમાં જે આપણે ચંદ્ર દેખાય છે એ તો એક તો અધ્યસ્ત છે, એટલે એની ઉપર આવરણ આવી જતું હોય છે વારે વારે, એટલે એ શુદ્ધ નથી. એમ તો આ જે ચંદ્ર છે, આ ચંદ્રો એ આ લૌકિક ચંદ્રવત નથી, એનાથી જુદા છે. અને આ 10 ચંદ્રો તો આપણે એમ પણ ક્યારે પણ આકાશમાં જોવામાં નથી આવતા. તો એવું કઈક સંબંધ છે આવો, એથી વિશેષમાં લાગ્યું. આમનું ચક્ર આયુધ વાદમ અમૃતનું પોષણ કરનારું છે, પરંતુ માત્ર અંધકારનો નાશ કરનારું નથી. અથવા અમૃત છે એટલે અમૃતનું પોષણ કરનારું છે. અમૃત અહીંયા ભક્તિ વિષય ચાલે છે, તો ભક્તિ પ્રદાન કરનારું છે અથવા મોક્ષ પ્રદાન કરનારું છે, એવું સમજવું જોઈએ કે નહીં. એમાં કયું નથી અહીંયા વ્યાખ્યાન, પણ એવું લાગ્યું મને. અંતિમ પંક્તિમાં આવી જશે. જી, અચ્છા, તો એની સાથે જોડવું ઠીક છે. તો અમૃતનું પોષક છે, ખાલી અંધકાર દૂર કરે છે એવું નથી. તો અમૃત છે. અલમ ભરપૂર જેમાં તેવું કલંક વિનાનું છે, તો નિષ્કલંક છે. એટલે જે લોકમાંથી આપણે જે ચંદ્રને જોઈએ છે તેવું નથી, કલંક રહિત છે. ચાંદનીઓથી એ બહુવચન જુદી જુદી જાતના અંધકાર દૂર થાય છે એમ જણાવવા યોજેલું છે. આથી એમ જણાવેલું છે કે ચરણમાંના નખચંદ્ર પોતે આનંદ રૂપ છે અને અજ્ઞાન દૂર કરી આનંદ આપનારા છે. સમજાયું? અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. ઠીક છે, કઈ વિશેષ હોય